માનું સ્થાન સમજાય. આટલું સમાજમાં થઈ જશે તો એ બહુ મોટી બાબત થઈ જશે. આજે તો પિતા અને પુત્ર એક સાથે બેસીને વાત કરવા તૈયાર નથી. એવી પરિસ્થિતિઓ નિર્માણ પામે છે. પછી એ સંપત્તિ થોડી સુખ આપશે. સંપત્તિની જરૂર નથી, એમ જરૂર છે. સંપત્તિ વગર તમે કાંઈ ના કરી શકો, પણ સાથે સંસ્કાર પણ એટલી જરૂર છે. એટલે મહાપુરુષો કહેતા કે તમારી સંપત્તિ, તમારા જો સંતતિ એટલે બાળકોને નહીં સાચવ્યા તો એક દિવસ સંપત્તિ અને સંપત્તિ બે ગુમાવવાનો વારો આવશે. એટલા માટે સ્વચ્છ સમાજનું નિર્માણ થાય એ પણ આપણાથી શરૂઆત કરો, આપણા ઘરથી જ. આપણા ઘરે આપણે માતૃ દેવો, પિતૃ દેવો, આચાર્ય દેવો ભવ એ પરંપરાને માનીએ છે કે કેમ એ પહેલા નક્કી કરો. આપણે આપણા ઘરમાં આપણા દીકરાઓ માનવું જોઈએ ને. સમાજનો ઉપદેશ આપીએ પણ આપણે આપણા ઘરમાં જ આપણે કોક ના માનતો હોય તો શરૂઆત ત્યાંથી કરો કે પિતા કોણ છે, મા કોણ છે, ભાઈ કોણ છે. આજે તમે જુઓ નાની નાની બાબતોની અંદર ભાઈઓમાં કેટલા ઝઘડા ઉભા થઈ જાય. પેપરના પાને ન્યૂઝમાં જોઈએ એક નાના વૃક્ષના લીધે એટલી સમસ્યા ઊભી થઈ જાય કે એકાબીજાનું ખૂન પણ કરી નાખે. આવી પરિસ્થિતિ એ ત્યારે એમ કેમ નથી વિચાર આવતો કે આ મારા ભાઈ છે, આને કંઈક આપણે શાંતિથી સમાજના આગેવાન દ્વારા પ્રશ્નો કંઈક સમાધાન કરી લઈએ, પણ ક્યાં સુધી ક્રોધ આવી જાય. એટલા માટે સમાજમાં સદવિચારોનો પણ બહુ જરૂરી છે. યાદ રાખજો, આપણી પરંપરા જે સમાજથી જે વ્યક્તિ આવ્યા એને એની પરંપરા સાચવવી, જેમાં બિલકુલ વાંધો નથી, પણ સાથે સાથે નૈતિક મૂલ્યોનું પતન ન થાય એનું પણ ધ્યાન રાખજો. આજે તો વિશેષ કરીને આપણા દિત્યા બાપાના દિવ્ય સંદેશો હતો કે સમાજ વ્યસન મુક્ત બને. એટલે બધા જ લોકો વ્યસન ઉપર એમ કહેવાય કે આપણે વિચાર કરીએ, આપણે વડીલોથી લઈને કે આપણા ઘરમાં આપણા બાળક, આપણા યુવાન કોઈ વ્યસન કરીને આપણા સમાજમાં કે આપણા ઘરમાં ન આવે એનું ધ્યાન રાખજો. એટલા માટે આજે બહુ દિવ્ય અવસર છે. એટલે સમાજના નૈતિક મૂલ્યો સાચવી અને સમાજ ઉજળો બને. પોતાના પરિવારથી શરૂઆત કરજો. અને કંઈક નવીન ક્રાંતિ બને. અને એટલા માટે આપણે બધાએ કટિબદ્ધ બનવાનું કે સારું સંસ્કાર. અને નકર આપણે ત્યાં સુભાષિતો અને કવિઓએ ગાયું કે ભણેલા ભૂલી જાય અને અભણ કેટલું યાદ રાખે. પગ મને ધોવા દ્યો રઘુરાય. ભણેલા ભૂલી જાય અને અભણ કેટલું યાદ રાખે. આવું એક કીર્તન ગવાયું ને. એટલા માટે આપ બધાએ ખૂબ વિચાર કરવો. મેં ઘણી વખત પ્રસંગ કીધો છે કે મુંબઈના અંધેરી પ્લેટફોર્મ ઉપર એક વડીલ બેઠા હતા, રામચરિત માનસનું પઠન કરતા હતા, એટલે વાંચતા હતા. આપણા વચ્ચે અમારું ધનારૂપા કમિટી ચિતાલી ગામથી ભરતભાઈ, વિનોદભાઈ, અમારા સરપંચ સાહેબ જગદીશભાઈ ને આવ્યા છે, તો આપણે એમને તાળીઓથી વધાવીએ છીએ. દર વર્ષે કારતક સુદ સાતમ અને ભવ્ય જલારામ બાપાની જયંતિ ઉજવે છે વર્ષોથી. અમારા જગદીશભાઈ સરપંચ સાહેબ અને આ કમિટી ટીમ, અને ખાસ અમારા સમાજને પ્રત્યે એટલી સહાનુભૂતિ લઈને એક ચાલનારા અમારા નવનીતભાઈ, સ્વર્ગીય નવનીતભાઈને યાદ કરવું પડે. એક ખોબા જેટલું ગામ ચિતાલી, પણ અમારા પંથકમાં ચિતાલીને જય જયકાર કરાવી દીધો. અને જ્યાં ધોરિયા જ્ઞાતિ એટલે આપણા જ્ઞાતિના પિતૃઓનું એક સ્થાનક આવેલું છે, જેને આપણે ધનારૂપા સ્થાનક કહીએ છીએ, જ્યાંથી સમાજનો ઉદ્ભવ થયો. અને એ કમિટી એમ કહેવાય છે કે સ્થાનકના વિકાસ માટે અને જન લોકો, સમાજ એક જાણી શકે કે આપણું ઉદ્ભવ સ્થાનક ક્યાં છે, તો બધાને ખબર પડે કે ચિતાલીના આંગણે આવ્યું છે. અને ત્યાંથી વિચારો ભવિષ્યની અંદર ઇતિહાસો પણ આપણે એટલા જ જાણવા પડશે. કે આપણો ઇતિહાસ શું રહ્યો છે એ જાણશું તો જ સમાજમાં, યુવાનોમાં એમ કહેવાય છે કે સમાજ પ્રત્યેની સહાનુભૂતિ પ્રગટ થશે. તેમની જાળવણી પણ કરે છે
તો એમને આપણા વચ્ચે પધાર્યા છે તો તારીઓથી આપણે વધાવીએ છીએ. એટલે ખાસ કરીને છેલ્લે આપણે એ જ વાત કરતા હતા કે સમાજનું સારું નિર્માણ થાય, બધા એમાં યોગદાન જોઈએ, બધાનું. હા, કોઈ દ્વેષ છોડીને યોગદાન કરો. કોઈ પણ દ્વેષ મુક્ત બનીને સમાજનું કાર્ય કરવાનું, કોઈ પ્રતિસ્પર્ધી નહીં. હા, જ્યારે કોઈ પણ સમાજમાં તમે કાર્ય કરો ત્યારે દ્વેષ મુક્ત, નિંદા મુક્ત. નાત જાતનો ભેદ તો ખરો જ, પણ ઉચ્ચ નીચનો ભેદ તો ખરો જ, પણ ગરીબ તવંગરનો ભેદથી પણ મુક્ત થઈને સમાજમાં કામ કરો. સમાજનો મોટામાં મોટો માણસ એક ગરીબ માણસને જુફરે બેસતો થઈ જાય ને ત્યારે સમાજનો ઉદ્ધાર થઈ જાય. મેં ઘણી વખત કહ્યું કે બહુ ગરીબ માણસ હોય, એને દીકરીના વિવાહ થતા હોય, હા, એ કઈ સમાજના બહુ મોટા માણસ પાસે અપેક્ષા ન રાખી, તો એના પરિસ્થિતિ પ્રમાણે કરે. પણ સમાજમાં ખૂબ મોટો માણસ, જેને કોઈ સમાજ સ્વીકારે છે, એવા માણસ પાસે કદાચ એને ખબર પડે કે મારા ગામની અંદર કે બાજુની ગામની અંદર કોઈ દીકરીના લગ્ન થઈ રહ્યા છે, હાલો ને 5 મિનિટ જઈએ. આપણે પૈસાની અપેક્ષા ન રાખીએ, એના કરતાં તો આપણું સ્વાગત વધારે કરશે. એના ઘરે જઈએ આપણે ખાલી અને બેસીએ ત્યારે એનો આનંદ નો સમય કે મારા ઘરે તો પેલા ભાઈ મારા દીકરીના લગ્નમાં આવ્યા હતા. એ આપણા પાસે કોઈ અપેક્ષા લઈને નહીં બેસે, પણ એને એટલો આનંદ થઈ જાય. આજે હું ખાલી વખાણ કરતા નહીં કહું, હું સાયલીમાં ગયો અને જે ઘરે મને પધરામણીમાં ગયા, માધુભાઈની એટલી વાતો કરે. શું જે ઘર નાનામાં નાના અમે ઘર અમને કમલેશભાઈ લઈ ગયા, હા, પણ એમ કે અમારા સરપંચ સાહેબ, અમારા માધુભાઈ, એમ એટલા એમ પ્રેમા. તમે વિચાર તો કરો કે એક નાના નાના ઘરે આપણે જ્યારે, હા, નકર ઘણી જગ્યાએ તો એમ થાય કે પછી શિક્ષણ નોકરીના લઈને ખૂબ પદ ઊંચું થઈ જાય પછી સમાજ અને કુટુંબને પણ ભૂલી જતા હોય છે. અમારા આ સુભાષભાઈ સાહેબ તમે જુઓ, બાલસોરના એટલા બધા સમાજ સાથે રિલેટિવ રહે છે, આનંદ આવે. ઘણા બધા માણસો. એટલે મેં નવનીતભાઈને યાદ કરેલા કે નાનામાં નાના ઘરે પણ આ વ્યક્તિ જતા. આજે નાનામાં નાના ઘર, કદાચ હું તમને કહું ને, અમારા વિસ્તારમાં નાનામાં નાના ઘરમાં કદાચ એને નવનીતભાઈની 44 અત્યારે જલારામ જયંતિમાં આવ્યા છે ને, તેને નવનીતભાઈની યાદ આવી હશે. નાનામાં નાનો માણસ આવે ને, આજે નવનીતભાઈ સ્વર્ગવાસ થઈ ગયેલા છે, છતાં એના આંખમાં આંસુ આવી જાય. એવું જીવન જીવીને ગયા છે. એક નાનામાં નાના ઝૂંપડે નાનામાં નાનો પ્રસંગ હોય તો આ માણસ ત્યાં જઈને બેઠો હોય. આવું જીવન આપણને પ્રેરણા મળી જાય ક્યાંક. એટલે આપણે પણ એવું એક લક્ષ્ય રાખીને સંકલ્પબદ્ધ બનીને દિત્યા બાપાની આજે 155 સ્વાર્થ મુક્ત બની જાઓ, નિંદા મુક્ત બની જાઓ, દ્વેષ મુક્ત બની જાઓ. આખરે તો બધું એક જ છે ને. સમાજની વાત કરશો, ધના રૂપામાં બધું જ સમાઈ જાય. આખરે તો એક જ છે ને. પછી એમાં પદ, પ્રતિષ્ઠા, સંપત્તિ, દ્વેષ, નિંદા શું આવે એની અંદર? નાનો માણસ કે મોટા માણસનું લોહીમાં ફેર થોડો આવવાનો છે? એક જ તત્વ છે. અને જ્યારે એવો વિચાર કરીને બધાને ઘરે મરવાની વાત કરશું ત્યારે બહુ મોટી સમાજની અંદર ક્રાંતિ થશે. બહુ મોટી ક્રાંતિ થશે. લોકોને સહાનુભૂતિ. સંપત્તિ તો આવે ને જાય, સંપત્તિ ને વિપત્તિ એ તો અણચિંતવી આવે. 25-25 લાખ રૂપિયા ખર્ચ્યા તો એ કોરોનામાંથી નહીં સારા થયા, ઘણા બધા જીવ ગુમાવવા પડ્યું. સંપત્તિ ને વિપત્તિ તો અણચિંતવી આવે. હા, અત્યારે જ અમારે એક પરિવારને હું મળ્યો તો સાવ ગરીબ પરિવાર, સરકારી આવાસની અંદર રહે. હા, એના આજુબાજુ 5 ફૂટ જગ્યા નથી ને મજૂરી કરે, બીજામાં ખેત મજૂરી જાય. હા, પણ એક જ શબ્દ કીધો કે બાપુ ભગવાનની બહુ દયા થઈ કે મારે 3 દીકરી શિક્ષિકા બની છે. 3 શિક્ષિકા દીકરી, શિક્ષિકા બની એ દીકરી છે મારી, અને જમાઈ બધા ટીચર મળ્યા છે. હવે સંપત્તિમાં ફેર થઈ ગયો કે નહીં?
એ તો તમે પવિત્ર ભાવે પુરુષાર્થ કરો, પ્રયત્ન કરો અને આપણા ઉપર કોકની કૃપા થઈ જાય તો ફેરફાર. અત્યારે જ અમારે એક સાહેબ MD મેડિસિન છે, બીજલ હોસ્પિટલ અમદાવાદ, અમારા વાંજણા ધામમાં કેમ્પ પણ આપણે રાખેલો. એ હરપતિ સમાજમાંથી આવે છે, MD મેડિસિન થયા છે. એમના મા હતા, એ કોકના ઘરે પોતું મારવાનું કામ કરતા હતા. હા, ખાલી પોતું મારતા અને કોકને પ્રેરણા થઈ કે આ છોકરો હોશિયાર છે તેને આપણે ભણાવવો જોઈએ. તો આજે હરપતિ સમાજમાંથી આવે છે અને એ દીકરો બીજલ હોસ્પિટલની અંદર MD મેડિસિન ડોક્ટર થયો છે. એટલે સંપત્તિને આવતા વાર નથી લાગતી અને વિપત્તિને આવતા પણ વાર ન લાગે. હા, પણ આપણામાં પ્રેમ અને દરેક પ્રત્યે જોવાની દિવ્ય ભાવના હશે, નાનામાં નાના લોકોને સ્વીકારવાની ભાવના હશે. પહેલામાં પહેલી એ જ ચિંતા કરવી કે ક્યાંય પણ આપણા સમાજની અંદર કોઈ પણ સમાજ હોય, પણ એમાં પહેલામાં પહેલું કે એની દુર્ગતિ કઈ રીતે થાય છે, એમાં પતન કઈ રીતે થયું છે, એનો વિચાર કરીને સમાજને સાચી દિશા આપવાનું કામ કરશું તો સાચા અર્થમાં આપણે દ્વિતીય બાપાની આજે જન્મ જયંતિ ઉજવી એમ કહેશું. આ બેઠેલો મૂર્તિમાં બેઠેલો બાપા બહુ રાજી થશે. આજે વર્ષો પછી પણ મારા સમાજની અંદરના આ દક્ષિણ ગુજરાતમાં અમુક આગેવાનોએ આવી દિશા પકડી કે જેથી સમાજને સુંદર બનાવી રહ્યા છે અને હજુ એ કાર્ય ચાલુ રહ્યું છે, તો એ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરશે. એટલે આ ભૂમિમાં આવ્યા પછી શુદ્ધ અને સારા સમાજના નિર્માણનો પણ સંકલ્પ કરીએ. આપણે બધા ભેગા મળીને, મેં કીધું દ્વેષ મુક્ત થઈ જવાનું. દીકરો બાપ સાથે દ્વેષ કરે એમાં કઈ આનંદ આવે? એ તો પ્રેમ જ કરવો પડે. હા, એમ આખો સમાજ ભેગો થયો હોય એમાં કોઈના પ્રત્યે દ્વેષ ન આવવું જોઈએ. કોઈ વ્યક્તિ ખરાબ નથી, બધા દિવ્ય જ છે. કોઈ દિશા ભૂલી ગયા હોય તો આંગળી પકડીને એને રસ્તો સાચો બતાવી દેવાનો. હા, પણ કોઈ વ્યક્તિ ખરાબ નથી, એના અવગુણ નહીં, એની નિંદા નહીં. હા, દીકરો બાપની નિંદા જાહેરમાં કરે તો ગમે કોકને. હા, બધા એક જ છે. આપણે એવો ભાવ રાખીને આપણે એ વસ્તુને એ વિચારને આપણે રાખીને બાપાના દિવ્ય ભક્તિ અને બાપાના સિદ્ધાંતો આજે અહીંથી ત્યાં તમે જ્યારે એનું કેલેન્ડર લઈ જાઓ તો એમાં સૂત્ર લખવામાં આવેલા છે. કેલેન્ડર ઉપર સૂત્ર લખવામાં બાપાએ વર્ષો પહેલા એમ કીધું કે બધાને આર્થિક સમસ્યા બહુ નિમ્ન હતી, એટલે બહુ ઓછી હતી. એટલે એમ કીધું કે પૈસા નાણાકીય અભાવ હતો. બાપાએ એમ કીધું કે બધા વારી કરજો, કુવા ખોદજો. કે બાપા હવે વારી તો કરીએ પણ કલમ કેમ ઉધારશું? ત્યારે એમ કે તમારા બાળકને કલમનો છોડ રોપજો અને એના થરમાં સ્નાન કરાવજો. તો બાપાને કહેવાનું એમ કે દરરોજ બાળકને સ્નાન કરાવશે તે કલમની વૃદ્ધિ થઈ જશે અને એ કલમ બનશે, પછી એમાંથી ફળ આવશે, 2 રૂપિયા આવશે, તેના બાળકને ભણાવશે અને ભણાવશે તેના બાળક આગળ વધીને કોઈ અધિકારી બનશે કે સારું ભણશે તો એની ઘરની આર્થિક સમસ્યા દૂર થઈ જશે. આવો વિચાર હતો બાપાનો. નાનું નાનું સૂત્ર બહુ મોટું કામ કરે. નાનું નાનું સૂત્ર બહુ મોટું કામ કરે. અને એવા આપણા સૂત્રધાર વીરવલવાળા દ્વિતીય બાપા હતા. હા, બાકી તો પછી બાપાના યોગમાં આવી ગયા, એમનું તો ખૂબ ભલું કરી થઈ ગયું. ન આવ્યા એમનું પણ ભલું થઈ ગયું. ને આજે પણ આપણે કંઈક જોઈ રહ્યા છે એ આવા મહાપુરુષોની કૃપા જ છે, બીજું કાંઈ નથી. તો આજે બાપાની જન્મ જયંતિ નિમિત્તે ઘણા મહાનુભાવો પણ આવ્યા છે. આપણે એમના થોડાક, મેં વિનોદભાઈને પણ કીધું કે તમે પણ તમારા 2 વિચારો આપજો. હું ચિતાલી ગયો તે દિવસે ચંપકભાઈ સાહેબ પણ આવેલા છે, અમારા મંગળ બાપા પણ છે. હા, તો આપણે 2 શબ્દ 5-5, 10-10 મિનિટ પણ એમના વિચારો પણ જોઈએ આપણે કે વિચારો પરથી, કારણ કે સારો વિચાર ગમે ત્યાંથી આપણને લેવાની વૃત્તિ હોવી જોઈએ. સારો અને સાચો વિચાર આપણને ક્યાંથી? એક નાનું બાળક પણ આપણને કંઈક શીખવી જતું હોય છે. એટલે આપણને સારા વિચારો સમાજમાંથી મળે. આપણા વચ્ચે ખંડુ બાપા પણ આવેલા છે, એટલે બહુ સારું. અત્યારે અમારા મરગમાનના શંકરભાઈ, ખબર ને આવ્યા છે કે? હા, શંકરભાઈ પણ અમારા આવ્યા છે. એમણે પર એક સારો વિચાર, ભગવદીય વિચાર લઈને સમાજમાં એક પોતાનું પહેલું કદમ રામેશ્વર મહાદેવના સાનિધ્યથી રાખ્યું છે. ને આવા વિચારકો અને આધ્યાત્મિક દિશા આપનારાઓ બધા, ત્યારે મેં ખંડુ બાપાને પણ યાદ કરેલા કે આ બધા લોકો
ભલે 5-5 માણસો મરે પણ એને પણ સારું સમજાવવાનો પ્રયાસ કરે અને એમાંથી કોઈને સારો વિચાર મળી જાય અને એનું જીવનનું કલ્યાણ થઈ જાય એવા અનેક લોકો આપણા સમાજમાં સમાજ અગ્રણી બનીને પણ લોકો સુધી પહોંચી રહ્યા છે. તો આજના આવા 155માં જન્મ જયંતિ દિવસે આપણે બાપાને પ્રાર્થના કરીએ કે બાપા બસ અમારા ઉપર એવી કરુણા રાખો, અમને બળ આપજો, અમને શક્તિ આપજો, અમને બળ આપજો, અમને શક્તિ આપજો કે જેથી અમે તમારા સિદ્ધાંતો અને વિચારોને લઈને સમાજમાં જઈ શકીએ અને કંઈક તમારું સિદ્ધાંતોનો એકાદી શબ્દ અમે મૂકી જઈએ એવા દિવ્ય ભાવ આપણામાં રહે અને બાપા આપણા ઉપર કૃપા કરે. તો આવો આજના સત્સંગને વિરામ આપીએ, પછી આ મહાનુભાવોના આપણે ઉદ્ગારોને સાંભળીશું. તો આવો 2 મિનિટ ધૂન કરીને હરે રામ 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 સીતા રામ 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 સીતારામ 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 રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ ભાવ સાથે હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ 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 રામ રામ હરે રામ હરે રામ હરે રામ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામ હરે રામ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામ હરે રામ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે. તો આજે 155મી જન્મજયંતિ મહોત્સવ સત્સંગ કથાએ વિરામ લઈ છે. રવિવારથી બપોર પછીથી નાની ડોલડુંગરી એટલે બાજુનું ગામ અને ત્યાં શ્રીમદ ભાગવત કથા 7 દિવસીય કથા થવા જઈ રહી છે. તો આપ સૌને નિમંત્રણ છે. છેલ્લો જયકાર સાથે સત્સંગને વિરામ આપીએ. બોલીએ રામ ભક્ત દિત્યા પરમ પૂજ્ય વિજય બાપુ બાપાના પરમ ઉપાસક અને બાપા માટે સમર્પિત અને વીરવલ ગામ માટે પણ સમર્પિત એમ કહે તો જરાય ખોટું નથી એવા પરમ પૂજ્ય વિજય બાપુ 155મી બાપાની જન્મ તિથિ નિમિત્તે અહીં ઉપસ્થિત રહી બધા ભાવિક ભક્તોને જે ઉદ્બોધન કર્યું, જે એમણે અમૃતમય વાણીથી બધા બેસજો, હમણાં જતા નહીં બહેનો, બધા બેસજો જતા નહીં.
તો હવે થોડી જ વારમાં આપણે આ કાર્યક્રમ પૂરો થશે, થોડી જ વારમાં. તો એવા બાપુને કોટી કોટી વંદન કરી, પ્રણામ કરી હું આગળનો કાર્યક્રમ શરૂ કરાવું છું. અહીં મહાનુભાવો પધાર્યા છે. તો મહાનુભાવોમાં પ્રથમ આપણું આજે સાંસ્કૃતિક હોલ બની રહ્યો છે એના જે યજમાન બનેલા અને પૂજ્ય વિજય બાપુની ઉપસ્થિતિમાં આ ભૂમિપૂજન થયેલું એવા મોહનભાઈને વિનંતી કરું કે બાપુના ખાસ ખાસ આશીર્વાદ લે, પુષ્પમાળા અર્પણ કરે. ભાઈ શ્રી મોહનભાઈ ડૉક્ટર પારડી, તેઓ શ્રી બાપા પ્રત્યે ખૂબ ભાવ રાખીને તો એમણે પ્રથમ દવાખાનું દિત્યા બાપાના શુભ હસ્તે કરાવેલું એવા મોહનભાઈ હજુ પણ બાપાને ભૂલ્યા નથી. હવે પછી હું ખંડુભાઈને વિનંતી કરીશ, જેઓ શ્રી આપણા કથાકાર છે, ખંડુભાઈ ટિસ્કરી, તેઓ પણ બાપુના ચરણોમાં પુષ્પમાળા અર્પણ કરી આશીર્વાદ લેશે. ભાઈ શ્રી ખંડુભાઈ, ભાઈ શ્રી ખંડુભાઈ. આપણા કથાકાર ઢોળિયા સમાજના પ્રથમ કથાકાર કહીએ તો ખોટું નથી એવા ભાઈ શ્રી ખંડુભાઈને આપણે તાળીઓથી વધાવી લઈએ કે આપણા સમાજના ગૌરવરૂપ છે. ભાઈ શ્રી મંગળભાઈ, મંગળભાઈ તેઓ પણ પૂજ્ય બાપુના આશીર્વાદ લેશે. તેઓ શ્રી બાપુના શરણમાં પહોંચી ગયા છે અને બાપુનો આશીર્વાદ પણ એમના પર અદ્ભુત છે, પણ વડીલ તરીકે બાપુ પણ એમને માને છે. તો એવા ભાઈ શ્રી મંગળભાઈ, હવે બધું ચાલવાનું ને અમારું બધું એવું જ છે ઉંમરના હિસાબે, ધીરે ધીરે હવે. હા, તો ભાઈ શ્રી મંગળભાઈ બાપુના ચરણોમાં આશીર્વાદ લેશે. ભાઈ શ્રી ચંપકભાઈ વાળવા, ચંપકભાઈ વાળવા બરઈ ગોયમા નજીક, તેઓ શ્રી ઉદ્યોગપતિ છે, સાથે સાથે ઢોળિયા સમાજમાં જેટલા પણ કુળ છે, ઢોળિયા સમાજના કેટલા કુળ છે એના પ્રમુખ છે. એટલે આપણા ઢોળિયામાં ટોચ કક્ષાએ કહેવાય ને એવા એ વ્યક્તિ આપણા બેઠા છે, ભાઈ શ્રી ચંપકભાઈ. હવે અર્જુનભાઈ પટેલ ડોકમરડીથી આવેલા છે. અર્જુનભાઈ પટેલ, અર્જુનભાઈ ડોકમરડી, તેઓ પણ પૂજ્ય બાપુના આશીર્વાદ લેશે. અર્જુનભાઈ છે, અમે જોયા છે, મને મળ્યા છે. અર્જુનભાઈ ડોકમરડી એટલે સેલવાસ પાસેથી. ચાલો એ આવે પહેલા હવે રાજુભાઈ લક્ષ્મણભાઈ વિરવલ, રાજુભાઈ લક્ષ્મણભાઈ તેઓ પણ બાપુના આશીર્વાદ લેશે. ચિતાલીથી વિનોદભાઈ અને એના મિત્ર કોણ નામ, ભરતભાઈ, તેઓ પણ પૂજ્ય બાપુના આશીર્વાદ લેવા માટે વ્યાસપીઠ પર જશે, પુષ્પમાળા અર્પણ કરશે અને બાપુના આશીર્વાદ લેશે. હા, બધાને લઈ જાઓ, બધાને લઈ જાઓ. જેટલા જણ ચિતાલીથી આવ્યા છે, ધનારૂપાના સમિતિમાં જેટલા પણ ભાઈઓ છે તેઓ, અને ચિતાલીના સરપંચ શ્રી, શું નામ તમારું? જગદીશભાઈ. ચિતાલીના સરપંચ શ્રી પણ આવેલા છે. નવનીતભાઈની ખોટ આપણને લાગે છે, એ બાપુએ પહેલા જ કીધું, પણ એ ઉપરવાળાના હાથમાં છે, આપણે કાંઈ કરી નહીં કરી શકીએ. આપણા ગામના સરપંચ શ્રી પ્રતિકભાઈ, તેઓ પણ બાપુના આશીર્વાદ લેશે. પ્રતિકભાઈ,
હવે પ્રતિકભાઈ અમારા ગામના સરપંચ શ્રી, નવયુવા સરપંચ શ્રી, હવે મરગમાળના ઉગતા કથાકાર એવા કથાકાર ભાઈ શ્રી શંકરભાઈ મોતીનભાઈ મરગમાળ, તેઓ પણ બાપુના આશીર્વાદ લેશે. એમની શિવકથામાં હું પણ 2 દિવસ ગયેલો અને અમને પણ એવો અહેસાસ થયો કે કથાકાર તરીકે સફળતા એમને મળશે જ મળશે જ મળશે. હવે બારસોલ ગામના પ્રભાતભાઈ સરપંચ શ્રી આવેલા છે, તેઓ પણ સજોડે પ્રભાતભાઈ અને તેઓ શ્રી સમરસ પંચાયતના સરપંચ છે. સમરસ પરેશભાઈ ધર્મુ દાદાના જમાઈ શ્રી પણ સજોડે આવેલા છે. મોકલો એને. સજોડે આવો, સજાવડે. અમારા આ મહારાજાના એકમાત્ર કુટુંબી, આમ કહીએ તો ખોટું નથી, એવા શ્રી મહારાજાના વંશજ અહીં સજોડે ઉપસ્થિત. ધરમપુરના રાજા કહેવાય, ધરમપુરના રાજા કહેવાય. અને મૂળ રાજા અહીં આવી ગયેલા, પણ એમના વારસો પણ આપણે ત્યાં પ્રણાલિકા ચાલુ રાખી છે. એવા ખૂબ ખૂબ એમને આપણે બાપુએ ધન્યવાદ આપ્યા છે. તો ચંપકભાઈ જી પટેલ, હા, ચંપકભાઈ પારનેરા સ્ટેટ સેન્ટ્રલ બેંકના રિટાયર અધિકારી છે. એક રમેશભાઈ એન પટેલ સેન્ટ્રલ બેંકના, તેઓ પણ છે, રિટાયર અધિકારી છે. સજોડો હોય તો સજોડે જાઓ. તો હવે આપણો આ સન્માનનો કાર્યક્રમ અહીં પૂરો કરીએ છીએ. તો હવે પછી હું આપણા સમાજના કથાકાર એવા ખંડુભાઈને વિનંતી કરું. તેઓ શ્રી પૂજ્ય દિત્યા બાપાના તેઓ પણ ભક્ત છે. તેમણે પણ તેમની કથામાં અનેકવાર દિત્યા બાપાના પરચાનું વર્ણન કર્યું છે. એવા ખંડુભાઈને હું વિનંતી કરું કે તેઓ આ પ્રસંગે દિત્યા બાપા વિશે કંઈક તેઓ એમના મુખેથી વર્ણન કરે. હલો. બોલે રામચંદ્ર ભગવાન, બજરંગબલી હનુમાન, દિત્યા બાપાની. આજે અતિ આનંદની વાત. આમ તો આપણે એક દિવાળી ખાઈ લીધી, જેને આપણે દિવાળી કહીએ, પરંતુ દિવાળી પછી ફરી પાછી બીજી દિવાળી આવી અને એને આપણે દેવ દિવાળી તરીકે ઓળખીએ છીએ. દેવ દિવાળી એટલે પહેલી દિવાળી જે કરીએ એ માણસોની દિવાળી હતી. માણસોની મિષ્ટાન મેવા બધું ખાઈ લીધું. હવે આપણે માણસમાંથી 15 દિવસ દરમિયાન એટલી બધી સાધના કરી કે હવે આપણે દેવ કક્ષાએ પહોંચી ગયા. અત્યારે જ્યાં આગળ બેઠા છે એ ભૂમિ દેવભૂમિ છે. દેવભૂમિ, વીરવલની ભૂમિ એટલે સામાન્ય ધરતી નથી, પરંતુ દેવભૂમિ છે. અહીંયા આગળ જે મહાપુરુષો થઈ ગયા એ સાક્ષાત
દેવ સ્વરૂપ બનીને રહ્યા છે અને આજે પણ દેવ સ્વરૂપે મને અને તમને બધાને તમને જો શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો તમારું કામ સફળ કરવા માટે આજે પણ સક્ષમ છે. એવા દીક્ષા બાપાને મારા કોટી કોટી વંદન. પરમ પૂજ્ય વિજય બાપુજી ઘણા વખતથી આપણી વચ્ચે આપણા સમાજમાં પેઠોલો સડો દૂર કરવા માટે, આપણી સમાજમાં રહેલી અંધશ્રદ્ધા દૂર કરવા માટે અને સમાજમાં રહેલો ઈર્ષા, અદેખા, એ કુસંપ અથવા તો ધર્મ વચ્ચેનો ભેદભાવ, અનેક પ્રકારનો આજકાલનો સમય એવો છે કે આ સંપ્રદાયવાળા પેલા સંપ્રદાયને ગાંઠતા નથી. પેલા કે અમારો ઊંચો, પેલા કે અમારો ઊંચો, પરંતુ બધાનો સમન્વય કરીને માત્ર ને માત્ર એક અદ્વિતીય બ્રહ્મ, એક જ બ્રહ્મ છે અને એકમાંથી અનેક થયા છે. શિવ અને શક્તિ જુદા નથી. આ પ્રમાણે આપણને રામકૃષ્ણ પણ જુદા નથી. આવી રીતે દેવોનું દેવત્વ આપણને ઓળખાવીને આપણને સન્માર્ગે દોરી રહ્યા છે. એવા પરમ પૂજ્ય વિજય બાપુને મારા કોટી કોટી વંદન. વિશેષ મારે બોલવાનું નથી, મારા પછી હજુ ઘણા બધા મહાનુભાવો બોલવાના છે, એટલે ખાસ કંઈ કહેતો નથી, પરંતુ એટલું ચોક્કસ કહી દીત્યા બાપાનો જ્યારે 155મી જન્મજયંતિ આપણે ઉજવી રહ્યા છે ત્યારે એમના વિશે એકાદ પરચાની વાત, મારા અનુભવની વાત. આમ તો હું બીજાનું કહેલું જાજુ ગણકારતો નથી, માનું તો ખરું પણ કમ મને, કારણ કે બીજાએ કહેલી વાત બીજા કાનેથી ત્રીજા કાને, ચોથા કાને, પછી તો થોડી ફેરફાર થઈ જાય. પરંતુ મેં પોતે અનુભવેલી અને જોયેલી તે વાત હું તમને કરીશ. મારા લગ્ન વિરવલ ગામમાં થયેલા. અહીંયા મારું સાસરું છે. મારા સસરાજીનું નામ ઉક્કડભાઈ ધનજીભાઈ હતું, જેઓ અત્યારે નથી. પરંતુ મારા જ્યારે નવા લગ્ન થયેલા ત્યારે મને કહે કે ચાલ જમાઈ આપણે દીત્યા બાપાને ત્યાં જવાનું છે. મેં કહ્યું ચાલો, મારા પણ ભાગ્ય ખુલે, મારે પણ દીત્યા બાપાને જોઈ લો ને જવાનું તો મળે ને. અમે તો બંને જણા આવ્યા. પણ એ પહેલાં અમારા સસરાજીનો એક બળદ હતો, લાલ બળદ, અને અમારા સસરાની આજીવિકા ગાલની પર જ ચાલે, બળદ ગાળું એના પર જ નફે. એટલે લાલ બળદ તે દિવસે બીમાર પડી ગયો. હવે તે વખતમાં તો ડૉક્ટર કે આવું કંઈ હતું નહીં, એટલે એક જ ડૉક્ટર આખા ગામમાં દીત્યા બાપા, મોટામાં મોટા ડૉક્ટર ભાઈ. અને અમારા સસરાજીને અપાર શ્રદ્ધા. મને કહે ચાલો આપણે બાપા પાસે જવાનું. મેં કહ્યું ચાલો. અમે તો એવા આ જ મંદિર આટલું મોટું વિશાળ પાય પર નહોતું, ત્યારે નાનું હતું, પરંતુ બાપા ઓટલા પર ઊભેલા હતા. અમે આટલામાં આવ્યા. હજુ અમે રાવ તો લાવેલા, પહેલાંની વખતમાં ચોખાની રાવ લાવતા, તો રાવ તો લાવેલા પણ ખિસ્સામાં જ. એટલામાં તો બાપાજીએ એમ કહી દીધું, ઉખેડ્યા આજુ કેનો ડબ્બો કહરાઈનો, આપણી જ ભાષામાં. ત્યારે મને એમ થયું કે હજુ તો રાવ અમે બતાવી નથી, ઓટલો ચડ્યા નથી મંદિરમાં, અને એટલામાં એને ખબર કેવી રીતે પડી ગઈ. ત્યારે મને પણ થોડું અભિમાન હતું. હું તે વખતમાં અમારા જમાનામાં મેટ્રિક ભણેલો, એટલે જરા ભણતરનું ગૌરવ તો ખરું ને ભાઈ, સાતી મોટી. એટલે આગળ હું બહુ ભગતમાં માનતો ન હતો, સાચી વાત કરું. ત્યારે મને એમ થયું કે હા તો બાપા તો હજુ તો બતાવ્યું ને એટલે જાણી ગયા. પછી મારા મનની વાત પણ જાણી ગયા બાપુજી. મને કહે કે પોહા બંડેલો તો બહુ દેવું પણ ખુમારીમાં દેવું, એમ કે સાચી વાત કર. એટલે મેં નમસ્કાર કર્યો, બાપુ માફ કરજો. એટલે બાપુ કોઈ સામાન્ય ન હતા, દીર્ઘદ્રષ્ટા હતા. એ મારો અનુભવનો વાત છે, અનુભવ સિદ્ધ વાત છે. સાથે સાથે બાપુજીના ત્યાર પછી મેં ઘણી જગ્યાએ પાટલાઓ બંધાવવામાં પણ ગયેલો, અને ત્યાં એવો ઉપદેશ આપતા કે સમાજનું ઉત્થાન કેમ થાય, દારૂ છોડો, તાળી છોડો, વ્યસન મુક્ત થાવ, આવી રીતે એ જ એનો ઉપદેશ હતા. આજે પણ લાંબા ગાળે ઘણા સમય સુધી વિરલ ગામમાં શુદ્ધતા આવી ગયેલી. તે વખતમાં વિરલમાં મરઘા બકરા બધું બંધ થઈ ગયેલું, મને ખ્યાલ છે. પરંતુ ધીરે ધીરે પાછું ચાલુ થવા લાગ્યું, અમુક જગ્યાએ, બધે નથી. તો આ બધો વિરલમાંથી બીજા ગામમાંથી ત્રીજા ગામમાં ફરીને પાછા આપણે એ જ મરઘા, એ જ બકરા, એ જ દારૂની બાટલી,
પાછા એમાં આવી જઈશું તો આપણે પતનના માર્ગે જવાનું છે, નક્કી પતનના. એટલે ભાઈઓ અને બહેનો આટલેથી સુધી જાઓ. વિજય બાપુએ જે ખૂબ જ શાનમાં ઘણું બધું વિસ્તૃત રૂપે આપણને સમજાવી દીધું છે કે વ્યસનથી દૂર રહો, ફેશનથી પણ દૂર રહો, જાત પાતના ઝઘડામાંથી ઉપર આવો. આજકાલ બે વસ્તુ જાણવા જેવી છે, બે વસ્તુ. એક છે બ્રાહ્મણવાદ અથવા મનુવાદ, જેને ઘણા કહી રહ્યા છે. પરંતુ એમાં બ્રાહ્મણો અને મનુએ પણ અત્યારે ઘણી જગ્યાએ એવા મહાપુરુષો મને સાંભળવા મળે ટીવીમાં અથવા મોબાઈલમાં કે ભાઈ ગીતા વાંચવી, ભાગવત વાંચો, કથા કરવી, વેદ વાંચવા એ શૂદ્રોનો અધિકાર નથી. અને સ્ત્રીનો તો અધિકાર છે જ નહીં. સ્ત્રીઓ પણ વેદ વાંચી શકે નહીં, ગાયત્રી મંત્ર બોલી શકે નહીં. તો આ બધી બ્રહ્મણાઓ છે, બ્રહ્મણાઓ. આ જ સંસ્કૃત સાહિત્યમાં એમ કહ્યું છે, પુરાણમિત્યેવ ન સાધુ સર્વમ ન ચાપી કાવ્યમ ન ચ મિત્યવધ્યમ સંતઃ પરીક્ષાન્યતરદ ભજન્તે મૂઢ પર પ્રત્યયનેય બુદ્ધિ. એટલે પુરાણ મિત્યેવ ન સાધુ સર્વમ, જે જૂનું છે બધું જ સાચું છે એવું માનવાની જરૂર. પુરાણોમાં પણ કેટલીક વસ્તુ પાછળથી દાખલ કરવામાં આવી. ભ્રંશ થઈ ગયો, ભ્રષ્ટાચાર થઈ ગયો. તો એ જે ભ્રષ્ટાચારવાળી વસ્તુને ત્યાગ કરીને આપણે જે આપણને અનુરૂપ હોય એવી વસ્તુને આપણે પકડીને ચાલવાનું છે. સાથે સાથે આપણી આદિવાસી સમાજમાં પણ મારે એક ટકોર કરવાની જરૂર પડે. આજકાલ ઘણા લોકો એવું સમજી બેઠા કે આપણે તો આદિવાસી, જય જોહાર ને જય જે હોય તે નમસ્કાર છે મારે, એને માટે કોઈ વિરોધ નથી. પરંતુ ઘણા બધા એવું સમજાવવા લાગ્યા છે કે રામ તો ભગવાન હતા જ ક્યાં, કૃષ્ણ તો ભગવાન હતા જ ક્યાં, છે જ ક્યાં, એને તો આપણે માનતા નથી. ત્યારે મારે કહેવું પડે કે એવી રીતે લોકોને ભરમાવશો નહીં. ખોટી અફવાઓ, ખોટી માયાજાળ, શાસ્ત્ર વિરુદ્ધ વાતો કરીને લોકોના માણસને બગાડશો નહીં, એ મારી એમને વિનંતી છે. કારણ કે આપણે આપણા આદિવાસી લોકો આજથી નહીં, આપણા બાપ દાદા જ્યારે હતા ને દારૂ પીતા ત્યારે પણ શું બોલતા ભાઈ? રામ રામ બોલતા. કોઈને ત્યાં જાય તો પણ રામ રામ, આવે તો પણ તો રામ રામ સિવાય પગલું ભરતા નહીં. અને આજે આપણે રામને માનતા નથી, એના સિવાય આપણા માટે બીજી કઈ આપણા માટે શરમજનક ઘટના ગણાય. તો આવા કોઈ તત્વોથી આપણે ભરમાવું નહીં. રામ એ જ આપણા પરમાત્મા છે, કૃષ્ણ એ જ પરમાત્મા છે, શિવ અને શક્તિ એ પણ જુદા નથી, આપણા પૂજ્ય આરાધ્ય દેવ છે. તો આટલું કહીને મારી વાણીને વિરામ આપીશ. ઓમ શાંતિ શાંતિ. ભાઈ શ્રી ખંડુભાઈ, આપણા કથાકાર શ્રી, ખૂબ સરસ વાતો કરી. અને એમનું સાસરું વિરવલમાં છે, મને આજે ખબર પડી. ઘણા જમાયો છે, આપણા નરેશભાઈ ધારાસભ્ય પણ એના જ જમાય છે. તો આવા જમાય સંતાઈને કેમ રે એ નથી સમજાતું. તો હવે પછી હું મંગળ બાપાને વિનંતી કરું કે તેઓ બહુ બાપાના પરિચિત છે, એમની સાથે રહેલા છે, એમના ઘરે પણ મહેમાન તરીકે રહેલા છે. અને મંગળ બાપા તો અત્યારે ધર્મમય બની ગયેલા છે. વિજય બાપુના જ્યાં જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં અચૂક તેઓ શ્રી જાય છે. અને એટલી શારીરિક, મારાથી ઉંમરમાં મોટા છે પાછા, એના 85 કેટલા ચાલે છે, વિચાર કરો. હવે 85માં બી આ રીતે જો ધર્મનું કાર્ય કરતા હોય તો આપણે એમને વંદન કરવા જોઈએ, પ્રણામ કરવા જોઈએ. ભાઈ શ્રી મંગળભાઈ. પરમ પૂજ્ય વંદનીય આપણા સૌના પ્યારા વ્યાસપીઠ પર બિરાજમાન કરુણામૂર્તિ વિજય બાપુ, જે સ્થાન ઉપર આપણે બેઠા છે દિત્યા બાપાનું સ્થાન છે. અને દિત્યા બાપાના સ્થાન ઉપર બેઠા છે. અને 155મી જન્મ જયંતિ આપણે ઉજવી રહ્યા છે આજે. તો આપ સૌ ભાઈ બહેનોને મારી એક વિનંતી છે કે એમના નામનો આપણે નાદ કરશું. અને એ નાદ વિરોલ ગામના ઘરે ઘરે જવો જોઈએ, આજુબાજુના ગામોમાં પણ જવો જોઈએ. તો હું બોલીશ દિત્યા બાપાની જય હો,
આપ બોલજો જય હો. દિત્યા બાપાની, દિત્યા બાપાની, દિત્યા બાપાની, શ્રી રામચંદ્ર ભગવાનની, શ્રી રામચંદ્ર ભગવાનની, સિયા રામની, રાધે કૃષ્ણની, રાધે કૃષ્ણની, હનુમાનજી મહારાજની, હનુમાનજી મહારાજની, ભોળા મહાદેવની, ભોળા મહાદેવની જય હો. આપ બધા વતી દિત્યા બાપાના ચરણોમાં પ્રણામ કરું છું. વ્યાસપીઠ ઉપરથી પરમ પૂજ્ય વિજય બાપુએ ખૂબ સારી સણાવટ કરી છે. દિત્યા બાપા શું હતા, શું કરવા માગતા હતા અને શું કરી ગયા. હમણાં જ ભાઈ ખંડુભાઈ એક પ્રસંગ કીધો, હું પણ એક નાનકડો પ્રસંગ કહીશ. દિત્યા બાપાની ભક્તિ, રામ ભક્તિ, રામ ભક્તિનો પ્રભાવ આપણા આદિ વિસ્તારમાં એમની હયાતીમાં ખૂબ મોટા પ્રમાણમાં ઘર ઘર સુધીનો હતો. દિત્યા બાપા જ્યારે ગામડાઓમાં જતા, મોટાભાગે તો પગે ચાલીને જતા અને દૂર હોય તો બળદગાડામાં જતા. ઠેઠ મહુવાથી માંડીને ઉમરગામ, દમણ, દાદરા નગર હવેલી એ વિસ્તારમાં તે દિવસોમાં પગે પગે બધે ફરતા અને ધર્મનો પ્રચાર કરતા. રામ ભક્તિ એ એમનો મૂળ વિષય હતો. રામ ભક્તિના ઊંડાણમાં એ જે ખૂંપી ગયા એ તો ખૂબ ઝીણવટભરી વાત વ્યાસપીઠ ઉપરથી કરવામાં આવી. પણ એમના જે પરચાઓ, એમનો જે પરિચય, એની એક જ પ્રસંગની મારે વાત કરવી છે. અમારા ડુમલાવ ગામની બાજુમાં ખેરલાવ ગામ, ત્યાં બાવાભાઈ પટેલ કરીને સરપંચ હતા. હવે એમણે ખેતરમાં કૂવો બનાવવાનો હતો. કૂવો આ 1951ના વર્ષની વાત કરું છું. મોટા પ્રમાણમાં એમની પાસે જમીન હતી અને જમીનમાં શેરડી, કેળ, એવું ધાન, એવા પાકો એમણે તૈયાર કરવાના હતા. કૂવામાં પાણી નહોતું એટલે બીજો કૂવો એમણે બનાવવાનો હતો. તો બાપાનો મુકામ અમારા ઘરે હતો. એ અમારે ત્યાં ખંડુભાઈ કીધું તેમ રાવ લઈને આવ્યા હતા, પોટલી બાંધીને આવ્યા હતા અને એ પોટલીમાં 1 રૂપિયો કે પાવલી મૂકીને લાવ્યા હતા. સાંજે બાપાનો પાટલો મંડાણો, પાટલા પર રાવ મૂકી અને બાપાએ કીધું કે આ કોણ રાવ લાવ્યું. જોડિયા ભાષામાં બોલા, એ કોણ રાવ લાવના, આ કોણ રાવ લાવ્યું. એના ખેતરમાં પાણી એમને જોઈતું છે એમ કે ચાલો કાલે ને કાલે મારે પાણી કાઢી આપવાનું. બીજા દિવસે ખેરલાવ ગામમાં ગયા અને એ જે બાવાભાઈ હતા એમણે ખેતરે ફેરવ્યા. એમને બધા આખા ખેતરમાં ફેરવ્યા, 3-4 એકર જમીનમાં ફેરવ્યા. ક્યાં વધારે પાણી છે અમને બતાવો એમ કે. ચાલતા ચાલતા જતા હતા અને એ દિત્યા બાપાએ પગ ઠોકીને એમ કીધું કે અહીંયા પાણી છે, અહીંયા ખોદજો. આજે એ ખેરલાવ ગામમાં એ બાવાભાઈની જમીનમાં 10 ડંકી તમે મૂકો, 10 હોર્સ પાવરની મોટર મૂકો એ કૂવામાં, આજે પાણી ખૂટે નહીં. અને આજે પણ એ ગામમાં 1 નંબરનો ખેડૂત અને એ બધી જમીનમાં આજે તમે જાઓ તો તમને લીલા લહેર જોવાનું મળે. આંબાવાડી કરે, ચીકુ કરે, શેરડી કરે, કેળ કરે, બીજા અનાજના પાકો કરે. દિત્યા બાપાના પગમાં આવી તાકાત હતી. એ જ રીતે બીજા જ્ઞાનો પ્રસંગ કહીશ. એકવાર અમારા ડુમલા ગામમાંથી અંબાજ ગામમાં જવાનું થયું એમને. તો બાજુનું જ ગામ હતું પણ સમય થઈ જતો હતો, મોડું થતું હતું એટલે બળદગાડામાં ગયા. જે ભાઈ બળદ હાંકતા હતા એ ભાઈએ શું કીધું, બળદને ગોદ માર્યો. ગોદ માર્યો એટલે બળદની પેલી પાછલી જાંગમાંથી લોહી નીકળ્યું. એટલે દિત્યા બાપાએ જોયું કે અરે તે લોહી નીકળે એમ કે. તે પેલા બીજો ગોદ માર્યો એટલે બીજો વધારે લોહી નીકળ્યું. હવે દિત્યા બાપાએ પછી એમ કીધું કે હવે ત્રીજો ગોદ મારે એમ કે. અને એ ગોદ મારે તો પછી પાછળ પણ જોરમાં મારે એમ કે. પણ પરાણી ઊંધી કરી નાખે એમ કે. એટલે પરાણી ઊંધી કરી નાખી, હાથમાં પકડે આગળ ભાગ કીધો ને આગળનો ભાગ પાછળ કીધો. હવે પરાણીમાં આર હતી, આર. એ આરથી જે 2 ગોલા માર્યા ને દિત્યા બાપાએ લોહી લુહાણ બળદને જોયા ને
પછી એમણે એમ કીધું કે તું હવે ફેરવી નાખે, એટલે ફેરવી નાખે. અને આરવાળો ભાગ પાછળ આવ્યો અને પેલો આર વગરનો ભાગ આગળ ગયો અને ગોદ માર્યો. એટલે ગોદ માર્યો બળદને, લોહી નીકળ્યું નહીં. હવે જોરમાં તું પાછળ મારે એમ કે તે જોરમાં પાછળ માર્યો કે એના પેટમાં એ આર ઘૂસી ગઈ. અને આર ઘૂસી ગઈ અને આ પેટના ભાગમાંથી એને લોહી નીકળી ગયું. કહેવાનો મારો મતલબ એ છે, ઝીણવટભરી દ્રષ્ટિ, ઝીણી દ્રષ્ટિ, ઝીણામાં ઝીણું જેની પાસે જ્ઞાન હતું એવા દિત્યા બાપા આ વિસ્તારમાં વિચરણ કરીને ગયા છે. ગામડે ગામડે, ઘરે ઘરે ફરીને ગયા છે. આધ્યાત્મિક પ્રવૃત્તિ કરીને ગયા છે. આધ્યાત્મિક જ્ઞાન આપીને ગયા છે. શિક્ષણ આપીને ગયા છે. ખેતી કેવી રીતે કરવી એ બતાવીને ગયા છે. પણ આજે બાપુએ કથાના ભાગમાં, સત્સંગના ભાગમાં બહુ વિસ્તૃત ચર્ચા કરી. અને તે ચર્ચા એ છે કે આપણી સમાજમાં તે દિવસે દિત્યા બાપાએ ક્રાંતિ કરેલી. ક્રાંતિ કેવા પ્રકારની કરેલી એ પણ એમણે કહી દીધું. પણ હજી એ ક્રાંતિ અધૂરી છે. ને એ અધૂરી ક્રાંતિ માટે આજે જ્યારે વ્યાસપીઠ ઉપરથી આ બૂમ પાડવી પડે એ આપણા માટે શરમની વાત છે. ક્રાંતિ એ સમૂળી ક્રાંતિ હોવી જોઈએ કે જેનાથી આ માનવ સમાજને સંપૂર્ણ આઝાદી મળી જાય. પણ સમૂળી ક્રાંતિ આવી નથી. તો આજે આ સમૂળી ક્રાંતિની વાત આ વ્યાસપીઠ ઉપરથી કરવામાં આવી છે. આપણે બધા શિક્ષિત અહીંયા ભાઈઓ બહેનો બેઠા છે. મારે બીજી વાત નથી કરી, પણ દિત્યા બાપાનું જીવન એક એવું જીવન હતું કે ઉમદા જીવન હતું, ઊંચેરું જીવન હતું. એક માનવમાંથી મણી થયેલા એક માણસ હતા એ. અને એ મણી રત્ન આપણી વચમાં આજે નથી, પણ ત્યારે જે વિચારો રજૂ કરી ગયા છે એ વિચારો આપણે આપણા જીવનમાં કંઈક ઉતાર્યા છે. અને એના ભાગરૂપે આપણે અહીંયા બધા એક ફકીર બનેલા સંતના આશરે આપણે બેઠા છે. આજે આપણી સમાજમાં કોણ છે મને બતાવો. દિત્યા બાપા પછી કોણ છે? દિત્યા બાપા પછી આપણી સમાજમાં કોણે સેવા કરી? ઉત્તમભાઈ કહેતા, ઉત્તમભાઈની વાત અલગ હતી, કારણ ઉત્તમભાઈ તો કોઈ અલગ જ પુરુષ હતા. અને ઉત્તમભાઈ સિવાય જો કોઈ સિદ્ધ પુરુષ ઉત્તમભાઈ પછી કોઈ મળ્યા તો આપણને આપણી આ વ્યાસપીઠ પર બેઠા વિજય બાપુ મળ્યા. શરણનું ઝાલજો તમે. હું અનુભવની વાત કરું છું. મારો જે કંઈ અનુભવ એમની જોડેનો થયો છે એ અનુભવની વાત કરું છું. એમનું શરણનું ઝાલજો, એમનો પડછાયામાં રહેજો, એમનો પડછાયો ઝીલજો અને એમના વિચારોને તમે જીવનમાં ઉતારજો. આજે કેટલી સુંદર વાતો કરી એમણે કે જીવન આપણે કોઈ ધન્ય બનાવવું હોય, જીવનને કોઈ સારા રસ્તે લઈ જવું હોય, જીવનને કોઈ વળાંક આપવું હોય, જીવનને આપણે ધર્મ તરફ લઈ જવું હોય કે અધર્મ તરફ લઈ જવું હોય, એની પણ ભેદરેખા એમણે બતાવી છે. એ ભેદરેખામાંથી આપણે બહાર નીકળવા માટે આપણે ધર્મને આપણે સ્વીકારી લેવાનો છે. અને એ સત્ય કોઈ ધર્મ હોય તો આપણો સનાતન ધર્મ છે. અને એ સનાતન ધર્મને આપણે વળગીને ધર્મને આપણે ઉજાગર કરીએ અને આપણા વિસ્તારને એવો એક બધા ભેગા મળીને આપણે ઉઠાવીએ કે વિજય બાપુને લેખે લાગી જાય. અને એ લેખે લગાડવાનું કામ આપણું બધાનું છે. તો મારે વિશેષ નથી કહેવું, પણ દિત્યા બાપાના ચરણોમાં લાખ લાખ પ્રણામ. મારો તો બહુ સાથે રહેવાનો મોકો મળ્યો છે એમની જોડે, એમની સેવાએ કરવાનો મોકો મળ્યો, એમનું સારું સારું સાંભળવાનું પણ મળ્યું. પણ દિત્યા બાપાનું જીવન એક અદ્વિતીય જીવન હતું. એ જીવન આપણી સમાજમાં એવું પ્રગટે, હજી પ્રગટે અને પ્રગટે એના માટે વિજય બાપુમાં મા ભગવતી, દિત્યા બાપા, ભગવાન રામચંદ્ર એમને શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. તો મારે વિશેષ વિરવલ ગામ અને દિત્યા બાપા રામના ભક્ત હતા. અને હમણાં જ આપણે અઠવાડિયા પહેલાં જ જલારામ જયંતિ ઉજવી ગયા. જલારામ જયંતિ વીરપુરમાં અને વીરપુરથી વિરવલમાં. બાપુના તો આપણે બધા જાણીએ છીએ કે મા મેરડીના ભક્ત છે. મેરડી વઢવાણની, વઢવાણથી વાંજણામાં આવી, વાંજણાથી હવે આજે વિરવલમાં બેઠી છે. મેરડીના આશ્રિત થજો તમે. અનુભવની વાત કરું છું. અને આપણી પાસે અત્યારે સમાજને બચાવનાર કોઈ નથી. જો કોઈ સમાજને બચાવનાર, જો કોઈ આપણી વચમાં કોઈ બેઠા હોય, એકમાત્ર વિજય બાપુ છે. તો મારી એટલી જ પ્રાર્થના છે આ તબક્કે જલારામ બાપા અને ત્યાર પછી દિત્યા બાપા
અને ત્યાર પછી આપણા વિસ્તારમાં જો કોઈ ધર્મનું વધારે સંચાલન જેમણે કીધું છે એવા વિજય બાપુના ચરણોમાં આપણે બધા અંદર બેસી જઈએ કે એમનો વિચાર ઝીલી લઈએ અથવા એમની વાત ઝીલીને આપણે એમના રસ્તે દોરાઈ જઈએ એટલી પરમાત્માને પ્રાર્થના કરું છું. અત દિત્યા બાપાની જય હો. ફરીવાર 3 વાર દિત્યા બાપાની, દિત્યા બાપાની, દિત્યા બાપાની અસ્તુ. વડીલ શ્રી મંગળ બાપાએ બહુ સરસ વાતો કરી. એમના જીવનમાં ઘટેલી ઘટનાઓ પણ વાત કરી. પૂજ્ય બાપુ વિશે પણ એમણે જે ચર્ચાઓ કરી અને સાથે સાથે વીરપુરવાળા જલારામ બાપાની પણ વાતો કરી. હવે વીરપુરવાળા જલારામ બાપા અને આપણા દિત્યા બાપામાં કોઈ ફેર નથી, પણ એક દિત્યા બાપાનું કમનસીબ કે ઢોળિયા જ્ઞાતિમાં જન્મ્યા છે અને જલારામ બાપા ઊંચી કોટમાં જન્મેલા. એટલે ઊંચી કોટમાં જન્મેલા એટલે ત્યાં પૈસાદાર પાત્ર બધા, બરાબર. તો એ પૈસાદારોના લીધે, ઉદ્યોગપતિઓના લીધે આજે જલારામ બાપાનું ધામ વિશ્વવિખ્યાત છે. આજે આ દિત્યા બાપાનું ધામ પણ એ દિશામાં પ્રગતિ કરી રહ્યું છે. સામે જે હોલ દેખાય છે, હોલ અમે 1.5 વર્ષથી આ બનાવી રહ્યા છે. દાન પણ આવતું જાય છે. અત્યાર સુધીમાં લગભગ 35 થી 40 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે ને હજુ એમાં એનાથી વધારે નાણાં જરૂરી બનશે. તો આપ સૌને મારી એટલી જ વિનંતી કે આ હોલ બનાવવા માટે હું તો એટલું જ કહીશ કે તમારે યથાશક્તિ કંઈક ને કંઈક આપવું જોઈએ. તમે સમય આપો, નાણાં આપો, શ્રમ આપો, જે કંઈ આપો એ આ દાતા બાપાના ધામમાં તમે કંઈક આપ્યું છે એવો તમને અહેસાસ થશે. તો આ જે સામે દિત્યા બાપા સંસ્કાર હોલ છે એ જલ્દીથી જલ્દી તૈયાર થાય એવી આપણે દિત્યા બાપાને પ્રાર્થના કરીએ, ભગવાન રામને પ્રાર્થના કરીએ અને વ્યાસપીઠ પર બેઠેલા એવા વિજય બાપુને પણ આપણે પ્રાર્થના કરીએ કે એમની જ આ પ્રેરણાથી આ હોલ બની રહ્યો છે. એમની જ પ્રેરણાથી આ હોલ બની રહ્યો છે. તો વિજય બાપુનો પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ. ધન્યવાદ, એમની કૃપા આપણા પર રહેશે. તો હવે ચિતાલીથી આવ્યા છે એવા કોઈ વક્તા વિનોદભાઈ, 2 શબ્દ તમારે જે વિનોદભાઈ, નવનીતભાઈની જગ્યા તમારે લેવી પડે ભાઈ. હે, મારું તો આ વેવાઈનું કામ છે પાછું. હેલો, ભાઈ શ્રી વિનોદભાઈ. જય દિત્યા બાપા, જય ધનારૂપા. આજથી 155 વર્ષ પહેલાં આ વીરવલ ગામમાં આપણા સમાજનું ગૌરવ કહી શકાય એવા દિત્યા બાપાનું પ્રાગટ્ય થયું હતું. મહાપુરુષોનો જન્મ થતો નથી, મહાપુરુષોનું પ્રગટ્ય થાય છે. આજના પ્રાગટ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સંત શિરોમણી દિત્યા બાપાના જીવન ચરિત્રનું અમૃતવાણીથી રસપાન કરાવનાર આદરણીય સંત રાજેશ્વરી મેરડી માતાના ભક્ત પરમ પૂજ્ય વિજય બાપુને અમે ધનારૂપા વિકાસ સમિતિ તરફથી વંદન કરીએ છીએ. આ ઉત્સવમાં અહીં પધારેલ મહાનુભાવો, મંગલ બાપા, ચંપકભાઈ, બધાના નામ જાણતો નથી, પણ અમારા સમિતિ તરફથી અને અહીં જે પધારેલા બધા જ ભક્તજનોને અમારા નમસ્કાર. ઉજવણીના ભાગરૂપે પૂજ્ય શ્રી બાપુનો મુખ્ય હેતુ શિક્ષણ, આનો એકદમ સુધારેલા સમાજ તરફ લઈ જવાનો છે. તો અમારી જે વિચારધારા, ધનારૂપાની જે વિચારધારા છે એ પણ એ તરફ જ છે. એટલે અમે બાપુના દરેક પ્રસંગોમાં જવા પ્રયત્ન કરીએ છીએ. પૂજ્ય બાપુના અમારા ધનારૂપા સમિતિ ઉપર ખૂબ જ આશીર્વાદ છે. આ આપણા સમાજમાં
અમને જે ધ્યાનમાં આવેલા છે એવા જે સંત શિરોમણી હતા, જે વીરવલ ગામના જ હતા, એ માંદાભાઈ દાજીભાઈ પટેલ વીરવલ ગામના જ હતા. એમણે પણ પૂજ્ય બાપાને ખૂબ જ સાથ આપ્યો હતો. એ ભૂલાઈ ગયેલા કહી શકે અમારા માટે. બીજા એક મુંબઈના નરસિંહભાઈ મહેતા ગણાતા એવા નરસિંહભાઈ મહેરવાનભાઈ પાંચબોડિયા, એ બોમ્બેમાં આપણા સમાજમાં નરસિંહ મહેતા કહેવાતા હતા. બીજા આ સમાજના આપણા એ ભક્તરાજ છોટેરામ પરવાસા ગામના હતા. બીજા કર્મયોગી દેવા કાકા જે હાડવૈદ હતા, એ કુમકોતર ગામના હતા. જીવલાભાઈ લાલ ટોપી ઢોલુંબરના હતા, એ પણ સનાતન ધર્મની સુવાસ ફેલાવનારા હતા. ચંદુભાઈ વેસ્તાભાઈ પટેલ પાતા તળાવ અટગામના હતા. એવા તો કેટલાઓ આપણા સંત પુરુષો થઈ ગયા અને સમાજ સેવકો થઈ ગયા. એમને હું એમનામાંથી હું આશીર્વાદ લેવા કરું છું. આપણા સમાજમાં આવા ઘણા બધા કાર્યકરો થઈ ગયા, સમાજ સેવકો થઈ ગયા, પરંતુ એક આપણા સમાજમાં એક મહાન વ્યક્તિત્વ થઈ ગયું. એ ક્યારે થયા, કેટલો સમય થયો, એનો કોઈ ઇતિહાસ નથી, પરંતુ અમારા માટે ગૌરવની વાત છે કે એવા એ ધનારૂપાનું સ્થાનક જે ખરું અમારા ચિતાલી ગામમાં છે. એ સોશિયલ મીડિયા દ્વારા ઘણાએ જાણ્યું હશે. સરકારી જે ગ્રાન્ટો ખરી તેના દ્વારા અમે એને ડેવલપમેન્ટ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. એમાં અમારા ગામના સરપંચ શ્રી જગદીશભાઈ અને જે બાપુ પણ નામ આપે છે એવા સ્વર્ગસ્થ નવનીતભાઈએ એમના માટે ખૂબ જ ફાળીઓ આપે છે અને એમનું કામ અમે એક સમિતિ બનાવીને ઉપાડી લીધું છે. આજે જે આપણે એને ખતરા કહી શકાય, એવા બધા જ આ ડેવલપમેન્ટને કામમાં અમે જે ખોદકામ કર્યું હતું ત્યારે એને વ્યવસ્થિત બેસાડવા માટે અમે સાઈડ પર મૂક્યા છે. અને એ ખોદકામ વખતે બહુ જૂના પુરાણા સિક્કાઓ મળી આવ્યા છે. ક્વોન્ટિટીમાં નથી પણ બહુ જૂના છે. એના પરથી એવું લાગે છે કે અહીંયા જે સ્થાનક પર જે ખતરા બેહાડવાની વિધિ લગભગ ઈસવીસન 1200 થી ચાલુ છે. દર વર્ષે આપણો પરજણ મહિનો એટલે કે મહા મહિનામાં અમાસના દિવસે અમે ધ્વજારોહણ અને પૂજાની વિધિ, ભગત દ્વારા પૂજાની વિધિ અમે કરાવીએ છીએ. આ વર્ષે બીજું પણ અમને સરકાર તરફથી અનુદાન મળ્યું છે. એ જે બહાર કાઢેલા ખતરા છે તેને અમે વ્યવસ્થિત રીતે પ્રતિષ્ઠા કરવાના છે અને મને વિશ્વાસ છે કે એ કદાચ સમય પ્રમાણે પૂરું થાય, પરંતુ તેના ભાગરૂપે અમે જે પહેલી વખતે ધનારૂપા ચિંતન શિબિર જે રાખેલી, આ વર્ષે પણ અમે ધનારૂપા ચિંતન શિબિર 2 અમે આયોજન કરવા પ્રયત્ન કરીએ છીએ. તો હું અત્યારથી જ બધાને એના માટે આમંત્રણ આપું છું. કમસે કમ પ્રયત્ન કરીશું, પણ જે ધ્વજારોહણ તો થશે ને થશે જ. તો પૂજ્ય બાપુ એ જે કામ લીધું છે વ્યસન મુક્તિ, શિક્ષણ, એના માટે આપણે બધા સહકાર આપીએ. આપણા સમાજમાં બાપુનું બહુ મોટું યોગદાન છે. સાથે આપણા સમાજમાં બીજા બાપુઓ પણ પ્રયત્ન કર્યા છે. દાખલા તરીકે ગિરી બાપુ, રમણસિંહ બાપુ, કનુ બાપુ, એ લોકો પણ એમના એરિયામાં પ્રયત્નો કરે છે. એ બધા બાપુઓને પણ આપણે વંદન કરીએ છીએ. જય ધનારૂપા, જય દિત્યા બાપા. બહુ સરસ બાપુ વિશે ઢોળિયા કુળના મૂળમાં જે હકીકત હતી એ એમણે અહીં રજૂ કરી. અને સદભાગ્યની વાત તો એ છે કે ઢોળિયા કુળના પ્રમુખ પણ અહીંયા જ છે, તો બહુ સારી વાત કહેવાય. એટલે એમને પણ ખાસ ત્યાં બોલાવજો, તમે પ્રોગ્રામ કરો ત્યો એડ્રેસ અને હા બસ બરાબર છે. હા, કારણ કે આપણા એ ઢોળિયા કુળના જેટલા પણ કુળ છે ઢોળિયાના, એ કુળ સમગ્ર કુળના પ્રમુખ છે. તો હવે હું ચંપકભાઈને વિનંતી કરું કે થોડુંક શોર્ટમાં, પણ મેં જે કીધું એ તમે કહેજો. ખાસ મેં જે કીધું છે ખાસ કહેજો. ભાઈ શ્રી ચંપકભાઈ ઉદ્યોગપતિ છે આપણા ઢોળિયા કોળમાં, ઢોળિયા કોમમાં, અને ખૂબ વિકાસના પંથે છે. તો ભાઈ શ્રી ચંપકભાઈ. આજે
150મી જન્મ જયંતિ દિત્યા બાપાની ઉજવી રહ્યા છે, ત્યારે અહીં આપણા વિજય બાપુ ખૂબ સરસ રસપાન કરાવે એવા આપણા વિજય બાપુને મારા કોટી કોટી પ્રણામ છે, એમને વંદન છે. એની સાથે દિત્યા બાપાને પણ મારા કોટી કોટી વંદન છે, એમને પ્રણામ છે. આપણા ઘણા બધા વક્તાઓએ સારી વાત કરી ગયા અને ખૂબ આનંદની વાત છે કે ઘણું બધું આપણા વિજય બાપુએ પણ આપણને સમજાવ્યું અને એ પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ. પણ આજે એક બીજી પણ વાત છે કે એક આપણા બીજા પણ મસીહા છે આપણા સમાજના, એટલે કે આદિવાસી સમાજના. એ આદિવાસી સમાજના મસીહા એટલે આપણા ભગવાન બિરસા મુંડા. અને બિરસા મુંડાની પણ આજે જન્મ જયંતિ છે 148મી. અને એ બિરસા મુંડાએ જે જહેમત ઉઠાવેલી અને એ જહેમત એમણે તે સમયે ન ઉઠાવી હોત તો કદાચ આપણી પરિસ્થિતિ આજે એવી ન હોત. એમણે આપણા સમાજ માટે, આદિવાસી સમાજ માટે એમનો જીવ ગુમાવેલો છે અને જીવ આપી દીધેલો છે અંગ્રેજોની સામે. અંગ્રેજોની સામે એમણે લડાઈ કરેલી આપણા સમાજ માટે, આપણા આદિવાસી સમાજ માટે. એટલા માટે એમને પણ આપણે આજે યાદ કર્યા છે અને કરીએ છીએ. એની સાથે સાથે અહીં પધારેલા મારા ધનારૂપા ટીમના વિનોદભાઈ, એમની સાથે એમની ટીમ, સરપંચ સાહેબ, એની સાથે અહીં આપણા નીતિનભાઈ, આપણા ગુલાબભાઈ, ઈશ્વરભાઈ તથા અન્ય બધા મહેમાનો, ઘણા બધા મહેમાનો ઓળખે છે મને અહીં, એમને બધાને મારા પ્રણામ છે. એની સાથે સાથે અહીં બેઠેલા બહેનો, ભાઈઓ, ભૂલકાઓ, બધાને મારા પ્રણામ છે. મિત્રો, ગુલાબભાઈ એક વાત મને કહેવા કીધી અને એ વાત તમારી સામે મારે પ્રસ્તુત કરવાની છે. ધર્મની જ વાત છે. એક વખત એવું થયું કે એક શેઠ હતો બહુ પૈસાવાળો, અને શેઠને એમ થયું કે હવે બાપુ વાત કરે કે તમારી સાથે કંઈ નથી આવવાનું, બધું અહીંયા જ રહેવાનું છે, બધું અહીંયા જ મૂકીને જવાનું જ તમારે. એટલે પેલા શેઠને એવું થયું કે આ મહારાજ એવું કહે કે સાથે કંઈ નથી આવતું, કંઈ નથી લઈ જઈ શકતા, તો મારે મારી સાથે મારું ધન દોલત લઈ જવી છે. એટલે એમણે જાહેરાત કરાવી. ફેક્ટરીના માલિક હતા એટલે જેટલી ફેક્ટરી એટલી બધા ફેક્ટરીમાં એમણે જાહેરાત કરાવી કે ભાઈ મને જો હું મરી જાઉં ને મારી સાથે આ ધન દોલત, ગાડી, બંગલા બધું હું લઈ જઈ શકું, એવું જો મને કોઈ આઈડિયા બતાવે તો હું એને 1 કરોડ રૂપિયાનું દાન આપીશ. એટલે બધા ફેક્ટરીવાળા વર્કરો અને બધા ગામના લોકોને એવું વિચારવા લાગ્યા કે આ શેઠનું ખસી ગયું છે હવે, એટલા એ વાતો કરવા માંડી છે એને. એટલે ખરેખર 6 મહિના થઈ ગયા પણ કોઈ એવો માણસ આઈડિયા આપવા વાળો, એને સમજાવવા વાળો મળ્યો નહીં. એટલે ફરીવાર એણે એની ફેક્ટરીમાં જાહેરાત કરાવી અને બધા ગામે ગામ જાહેરાત કરાવી કે ભાઈ કોઈ મને એવો માણસ મળે કે આ મારી ધન દોલત, બંગલા, ગાડી એ બધું મારી સાથે લઈ જઈ શકું, એવી જો મને કોઈ આઈડિયા આપે તો એને હું 5 કરોડ રૂપિયાનું દાન આપીશ. એટલે 5 કરોડ રૂપિયાની લાલચ થોડી આવી લોકોના મનમાં. એટલે લોકોએ વિચારવા માંડ્યું કે આ શેઠને હવે એની ધન દોલત લઈ જવી હોય તો કઈ રીતે લઈ જઈ શકે. એટલે આપણા મંગળ બાપા જેવો એક માણસ હતો, બહુ પહોંચેલો માણસ, જાણકાર માણસ. એટલે એ શેઠને એક દિવસ મંગળ બાપા જેવા ભાઈએ મુલાકાત કરી અને એ શેઠને કીધું કે શેઠ, તમારે જો આ ધન દોલત તમારી સાથે બધું લઈ જવું હોય, બંગલો, ગાડી, ઘોડા, જમીન, તો હું કહું તેવું તમારે કરવાનું. એટલે પેલા શેઠે વિચાર્યું કે ચાલો વાંધો નહીં, કોઈ માણસ તો મને એવો મળ્યો છે કે જે મને સમજણ આપી શકે કે બધું મારી સાથે હું લઈ જઈ શકું. તો મંગળ બાપા એ વાત મૂકી શેઠના સામે કે જેવો શેઠ, તમે કોઈ દિવસ અમેરિકા ગયા છે? તો શેઠે કીધું હા ગયો છું. તમે દુબઈ ગયા છો? તો શેઠે કીધું હા ગયો છું.
તમે સિંગાપોર ગયા છો તો શેઠે કીધું ભાઈ હું આખી દુનિયા ફરેલો માણસ છું, તમે શું કહેવા શું માગો છો એમ. એટલે મંગળ બાપા એવું કીધું કે તમે અમેરિકામાં જાઓ તો કઈ કરન્સી ચાલે, એટલે આપણી ત્યાં રૂપિયો ચાલે તો ત્યાં ડોલર ચાલે, પણ તમે ઇન્ડિયામાંથી જાઓ એટલે કરન્સીને બદલવી પડે. શું કરવું પડે? કરન્સીને બદલવી પડે, રૂપિયામાંથી આપણે કન્વર્ટ કરવું પડે ને ડોલરમાં. એવી રીતે જ તમે દુબઈમાં જાઓ એટલે આપણા રૂપિયાને કન્વર્ટ કરવો પડે દિનારમાં. એવી રીતે તમે કોઈ પણ દેશમાં જાઓ તો તમારો અહીંયાનો જે રૂપિયો છે એ રૂપિયો ત્યાં નહીં ચાલે. કોઈ કન્ટ્રીમાં તે કન્ટ્રીમાં ત્યાંનો જ રૂપિયો ચાલે, પણ આપણે એને કન્વર્ટ કરવો પડે, એટલે કે બદલવો પડે રૂપિયાને. એ રૂપિયાને બદલીને આપણે ડોલર લેવા હોય, દિનાર લેવા હોય, જે કંઈ બી તમારે લેવું હોય એ આપણે અહીંયાના રૂપિયાથી એને બદલવું પડે. એ રીતે જ તમે જ્યારે ઉપર સ્વર્ગમાં જવાના હોય તો તમારે આ બધી ધન દોલતને કન્વર્ટ કરવી પડશે. કેટલું મસ્ત સમજાયું, તમે વિચાર કરો કે તમારે જ્યારે ઉપર જવું હોય તો આ તમારી ધન દોલત, ગાડી ઘોડા, રૂપિયા એ બધાને કન્વર્ટ કરવું પડશે, એટલે કે બદલવું પડશે. તો એ કઈ રીતે બદલી શકાય? તો એ પૈસા જે તમારું ધન દોલત, પૈસા, જમીન, બંગલા છે એને તમારે એક શું કહે એને કે ધર્મના રૂપમાં એને કન્વર્ટ કરવું પડશે. ધર્મના રૂપમાં એટલે કે તમારે દાન કરવું પડશે. ધારો કે આ અત્યારે હોલ બંધી રહ્યો છે, એની અંદર તમે દાન કરો એટલે તમારા પૈસા કન્વર્ટ થયા. કન્વર્ટ થયા એટલે કેવી રીતે થયા? તમારી જે બી કરન્સી ઉપર ચાલતી હશે ને એમાં કન્વર્ટ થયું, અને એ કરન્સી જ્યારે કન્વર્ટ થાય તોય તમારી જોડે આવે. એટલે શેઠના મગજમાં એ વાત ઉતરી ગઈ અને શેઠે ધીરે 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 એના ધન દોલત પૈસા એના કન્વર્ટ કરવા લાગ્યો, અને જાય તે પહેલા એને કન્વર્ટ કરી લીધું. માટે આપણે જ્યાં જવાના છે ત્યાંની કરન્સી શું છે આપણને ખબર નથી, પણ એક વાત નક્કી ખબર છે, વિજય બાપુ જેવા આપણને સમજાવે છે કે ભાઈ તમે અમેરિકા જશો ને તો તમારા ડોલર જ ચાલવાના છે, રૂપિયા ચાલવાના નથી. એટલે તમે જ્યાં ઉપર જવાના છો તો ત્યાં તમારું ધર્મ, દાન, આ જ બધું કામ આવવાનું છે. એટલે ધર્મ, દાન એટલે કે એ પૈસા આપણા કન્વર્ટ થાય છે ખરેખર. તો આ રીતે આપણા જીવનમાં આપણે બધું કન્વર્ટ કરી લેવું જોઈએ આપણે ભરીએ ત્યાં તે પહેલા. અને કન્વર્ટ તમે કરશો તો 100% તમને મળવાનું જ છે. અને તમે જે વહેંચશો એ જ તમારા હાથમાં આવવાનું છે. એક વાત યાદ રાખજો, તમે ખુશી લોકોને વહેંચશો તો એ ખુશી જ તમારા હાથમાં આવવાની છે. તમે દુઃખ લોકોને આપશો તો દુઃખ જ તમારા હાથમાં આવવાનું છે. એટલે એટલી વાત જો તમે સમજી જશો તો 100% તમારું આ જીવન સાર્થક થઈ જશે. તો ભાઈઓ બહેનો, લાંબો સમય ના લેતા, ટાઈમ બહુ ઓછો છે, અને ફરી એક વખત આપણા વિજય બાપુને ધન્યવાદ આપું છું, એમને કોટી કોટી વંદન કરું છું, અને આપણા દિત્યા બાપાને પણ મારા કોટી કોટી વંદન છે. જય આદિવાસી, જય જોહાર, જય ભારત, જય ગુજરાત. ભાઈ શ્રી ચંપકભાઈ બહુ સારી વાત કરી. આપણે અત્યારથી જ કન્વર્ટ કરવાનું શરૂ કરી દીજો. જો કે અડધું તો અહીંયા થઈ ગયું, શરૂ થઈ ગયું છે, પણ એ કન્વર્ટ કરવું અઘરું બી છે અને સહેલું બી છે. જેનું મન ભોળું હોય, જે નિખાલસ હોય, ધર્મ પ્રત્યેની ભાવના હોય તો તે જ માણસ કન્વર્ટ કરી શકશે, બીજા નહીં કરી શકે. તો હવે હું ઉભરતા કથાકાર અને સ્વામી દયાનંદ વેદપાઠીના પરમ શિષ્ય એવા શંકરભાઈને વિનંતી કરું કે તેઓ પણ આપણને ટૂંકમાં દિત્યા બાપા વિશે એમના અનુસંધાનમાં આપણને 2 શબ્દ કહેશે. ભાઈ શ્રી શંકરભાઈ. મહાદેવ. ઓમ રામચંદ્ર ભગવાન કી જય, હનુમાનજી મહારાજ કી જય, રામ ભક્ત દિત્યા બાપાની જય. આજે અહીં ઉપસ્થિત વિજય બાપુના ચરણમાં દંડવત પ્રણામ સાથે ખરેખર જ્યારે દિત્યા બાપાને ખરેખર અહીં ઉજવણી થઈ રહી છે ત્યારે
બધા જ વક્તાઓ ખૂબ બોલી ગયા, પરંતુ હવે વક્તવ્ય ક્યારે પૂરું થાય અને કદાચ જમવાનું કદાચ થોડુંક ટાઈમ થયો છે એટલે અમે લાઈનમાં ક્યારે રહીએ, પરંતુ લાઈન લાંબી છે એટલે ચિંતા નથી. 2-5 મિનિટ બોલી લઉં, વધારે બોલવાનો નથી, કારણ કે બધા જ વક્તાએ ખૂબ સુંદર વક્તવ્ય આપી દીધું છે. પરંતુ જ્યારે રામ ભક્ત દિત્યા બાપા એને નજરો નજર જોયા પણ છે અને જ્યારે એનું પરચા જાણે વાંચ્યા છે ત્યારે આપણને એવું થાય કે દિત્યા બાપાની વાણી, દિત્યા બાપાનું બોધ આપણે જાણી લઈએ, માની લઈએ તો ખૂબ સુંદર વાત છે. જીવન જીવવાની કળા આપણામાં આવી જાય, કારણ કે દિત્યા બાપાના પરચાની અંદર એમ કીધું છે કે આ બાજુ કંઈક પીઠા પડાડ્યા એક ગામ છે, અહીંયા એમ કહેવાય છે કે એક મંદિર હતું અને મંદિરની બાજુમાં કંઈક ઝાડ પીપળા જેવું હતું અને દિત્યા બાપા ખરેખર ત્યાં ગયેલા પાટલા પદ્ધતિ કરવા માટે. અને ત્યાંના ભગવતોએ એવી વાત કરી કે બાપા આ મંદિરને અમે રોશન કરીએ છીએ, પરંતુ આ ઉપર જે પેલા ચામાચીડિયા છે એમ કે આપણા મંદિરને સારું રહેવા દેતા નથી, એટલે એમ કે આ ચામાચીડિયા કંઈક ઉડી જાય એવું કંઈક તમે કરો. અને ત્યારે આપણા દિત્યા બાપા આટલું જ બોલેલા કે કાંઈ વાંધો નહીં, એમ કે આ ચામાચીડિયા માણસ કરતાં સારું છે. માણસ તો માનતા નથી, પણ આ પક્ષી તો માની જશે. હવારું થાય એટલે ચામાચીડિયા એક પણ અહીંયા રહેશે નહીં અને પછી પણ નહીં આવશે. એટલે મારે કહેવાનું તો આટલું જ છે કે દિત્યા બાપાને વખતે તો પક્ષીઓ પણ એનો શબ્દો માની લેતા હતા. અને એ જ વસ્તુ આજે જે દિત્યા બાપાના વિચારો બધા જો આપણા 2 પગવાળા, 2 હાથવાળા, 2 આંખવાળા, કાનવાળા આ માણસો જો બધા તે વિચારો માની લઈને તો આપણો આ દેશ ખૂબ સુધરી જાય, આગળ વધે. કારણ કે દારૂ તાળી ન પીવાય, માંસ મચ્છી ન ખવાય, આ તો આપણે બધા જાણીએ છીએ. અને ગંદકી હોય ત્યાં લક્ષ્મી નથી હોતી, એટલે આપણા શરીરમાં એ ખરાબ વસ્તુ નાખીએ છીએ, ગુટખા નાખીએ છીએ, બીડી પીએ છીએ, આવો ધુમાડો કરીએ છીએ. આ બધું લક્ષ્મીને ગમતું નથી. એટલે આપણી પાસે લક્ષ્મી હોય, સારી વસ્તુ હોય ને, સારા સદવિચારો હોય, ભગવાન હોય, તો ભગવાનને પણ આ ખરાબ વસ્તુ ગમતી નથી, એટલે ભગવાન પણ આપણા ઘરમાંથી નીકળી જાય છે. અને ખરેખર એક બીજો પરચો મેં એનો વાંચ્યો છે બાપાનો કે એક બાઈ કયા ગામની મને ચોક્કસ ખબર નથી, પણ આ બાપાના ધામની અંદર આવતી હતી અને એમ કહેવાય છે એનો કેટલો ભાવ હશે. એટલે આ ધામની અંદર આવતા આવતા એમ કહેવાય છે કે બાપાની વાડી આમ આગળ છે, કૂવો છે તે બાજુ, અને એ આવતા આવતા એમ કહેવાય છે કે એ બાઈને એમ કે દિત્યા બાપા ન હતા ત્યારે પણ મળ્યા. બાપા બ્રહ્મલીન થયા હતા અને આ બાઈ આ મંદિરે આવી એને ખબર ન હતી બાઈને, અને એ બાઈને ખરેખર રસ્તે વાડીમાં મળ્યા છે બાપા. અને બાપાએ એમ કીધું છે કે બેન એમ કે દીકરા તું એમ કે જા મંદિરમાં, હું આવું છું. અને અહીંયા આવીને પછી ઘરના સભ્યોને વાત કરે છે કે ઘણી વાર લાગી ગઈ, એમ કે બાપા તો આવ્યા નથી. તેમ કે બાપા તો ક્યાં છે, હમણાં 2-4 વર્ષથી બ્રહ્મલીન થયા છે, અહીંયા નથી. છતાં પણ તે ભાઈને ખરેખર બાપા મળ્યા છે. બેન બોલે છે કે મને વાડી આગળ અહીંયા એમ કે બાપા મને મળ્યા છે અને તમે જાઓ, હું આવું છું. એટલે મારે કહેવાનું એમ છે કે એ બહેનનો કેટલો ભાવ હશે અને ઘરથી કઈ વિચારે આવી હશે, તેને બાપા ન હતા છતાં પણ એને સ્વદેહે દર્શન આપે છે. એટલે આપણે પણ ખરેખર આપણે નાના છે, નીચ છે, ઢોળ્યા એવું માનવાનું નથી. કારણ કે કાળા માથાનો માનવી ધારે તે બની શકે છે, બ્રાહ્મણ પણ બની શકે છે, ભગવાન પણ બની શકે છે. તો ખરેખર આપણે બહુ નાનમ માનવાની જરૂર નથી. એટલે હું મારા વક્તવ્યને આટલું જ કહેવાનું છે કે ખરેખર અમે ઢોળિયા એટલે નાનલા છે, અમે નહીં છે ભાઈ. સર્વસ્વ ચાહમ હૃદય સન્નિવિષ્ટો મત સ્મૃતિ જ્ઞાન પોહનમ. બધાના જ હૃદયની અંદર ભગવાન બિરાજમાન છે. આપણા ખરાબ વિચારો, ખરાબ ધારાઓ બધું જ જો ખરાબ તેટલું કાઢી નાખીએ તો આપણે પણ ભગવાન થઈ જઈએ. આજે આપણા સમાજની અંદર પરમ પૂજ્ય શ્રી વિજય બાપુ કાં હતા કાં જઈ રહ્યા છે. એટલે એવું નથી માનવાનું કે આપણે દોડ્યા છે, આપણે નીચ છે, આપણે નાના છે. એવું આપણે જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચી શકાય છે. આટલું જ કહીને મારું વક્તવ્ય પૂરું કરું છું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભાઈ શ્રી શંકરભાઈ મરગમાળ, તેઓ પણ પરમ પૂજ્ય બાપાના પરમ
ભક્ત છે. અવારનવાર અહીં તેઓ શ્રી બાપાના દર્શન કરવા માટે આવે જ છે અને અહીં જે કોઈ પ્રોગ્રામ હોય એ પ્રોગ્રામમાં અવશ્ય ભાગ લે છે ને એમનો સહકાર પણ રહેશે. તો હવે આપણે કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ જઈએ. સમય ઘણો થયો છે, પણ એક આજે અદ્ભુત પ્રસંગ બાપુ એ કે દર્શનાર્થીઓની બી લાઈન તૂટતી નથી અને જમવાવાળાની પણ લાઈન તૂટતી નથી. આ જેવી તેવી વાત નથી, જેવી તેવી વાત નથી. આજે 2-2 કલાકથી આ ઊભેલા દર્શન કરવા માટે અહીં જાય છે ને લાઈન તૂટતી નથી. એવા બાપાનો અદ્ભુત આ ચમત્કાર છે, અદ્ભુત પરચો છે. તો હવે આરતી માટે જે બારગામથી મહેમાનો આવેલા છે તેમને આપણે આરતીનો લાભ આપીએ. તો ભાઈ શ્રી ચંપકભાઈ મંગળ બાપા ચિતાલીથી આવ્યા છે, એ બારસોલથી આવ્યા છે, એ તેઓ શ્રી આ આરતી માટે 50 આરતી છે. જાઓ બધા જાઓ. હલો, સિવાય કે 51 આરતી થઈ છે, પણ ભાઈઓ બહેનોમાંથી 51 આરતી જે એના ભાગ્યમાં મળે એ આવી જાય અને મંદિરમાં પણ જઈ શકો છો. બાપાના મંદિર આગળ પણ જઈ શકો છો અને અહીંયા પણ આપણે આરતી ધરવાની છે, જેથી આપ સૌ અહીં પધારી આ દિત્યા બાપાના પ્રાગટ્ય મહોત્સવમાં સૌ પધારી દિત્યા બાપાની જય હો. હવે આરતીવાળા એક બાપા પાસે જાય મંદિરમાં અને 2 જણા મંદિરમાં રામ લક્ષ્મણ સીતા હનુમાન જે છે ત્યાં પણ આરતી માટે જાય. અનિલ એ રીતે વ્યવસ્થા કર, એક દિત્યા બાપા પાસે મંદિરમાં બાકીના બધા બાપુ આગળ ઊભા રહેશે. હલો 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 ચેક ચેક હલો 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 બોલીએ સદગુરુ દેવની જય. દિત્યારામ બાપા કી જય. જય જય દિત્યા બાપા, ગુરુ જય જય દિત્યા બાપા. વીરવલ ગામે પ્રગટ્યા, પતિત પાવનહાર. ગુરુ જય જય દિત્યા બાપા. રામ ભક્તિ ઉરે રમતી સાચા કેવનહાર. ગુરુ સાચા કેવનહારા. વ્યસનોથી અનેકને છોડાયા, વ્યસનોથી અનેકને છોડાવ્યા. દીધા સમજને સંસ્કાર. ગુરુ જય જય દિત્યા બાપા. ગામો ગામે ભક્તિ જગાવી, દુખીઓના દુઃખ ભાગતા. ગુરુ દુખિયાના દુઃખ ભાંગતા. રામ ભક્તિ સૌને દીધી, રામ ભક્તિ સોને દીધી. પરજા પૂર્યા પરમપાર. ગુરુ જય જય દિત્યા બાપા. ધર્મ પૂર્તના રાજા રાણી તમારી પરીક્ષા લીધી. ગુરુ તમારી પરીક્ષા લીધી. પ્રભુએ પરચા દીધા,
ત્યાગરાજ ગુરુ જય જય વિદ્યા બાપા સત્ય પ્રેમ કરુણા બાપા તણા મંત્ર ગુરુ બાપા મતભેદ દૂર કરીને મતભેદ દૂર કરીને સૌને પોતાના રાખ્યા ગુરુ જય જય વિદ્યા બાપા આરતી નિત્ય બાપા તણી જે ભાવે ગાશે ગુરુ જે કોઈ ગાશે કહે છે વિજય બાપુ કહે છે વિજય બાપુ નિત્યારામ બાપા તારશે ગુરુ જય જય વિદ્યા બાપા જય જય નિત્યા બાપા ગુરુ જય જય નિત્યા બાપા વીરવદ ગામે પ્રગટ વીરવદ ગામે પ્રગટ પતિત પાવન ગુરુ જય જય નિત્યા બાપા ગુરુ જય જય નિત્યા બાપા ગુરુ જય જય નિત્યા कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवामि सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनोहरि सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते बोले रामचंद्र भगवान की यानि कानि च पापानि जन्मान्तरे कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणं पदे हे घटमा जीवलडो जाग्यो रे ए घटमा जीवलडो जाग्यो रे हे रंग मने राम नाम नो लाग्यो रे मने राम नाम नो लाग्यो रे हे घटमा जीवलडो जाग्यो रे घटमा जीवलडो जाग्यो रे रंग मने राम नाम नो लाग्यो रे लाग्यो रे जय सिया राम जय सिया राम जय सिया राम जय सिया राम ओ लाज में तू दुनिया ने छोड़ी रे ये लाज में तू दुनिया ने बेली रे ये आज हमारा राम जी से बेली रे ये जिंदगी सुधरी गई छे मारी
સિયારામ જય સિયારામ જય સિયારામ જય સિયારામ જય સિયારામ આહા
સરડું લીધું છે એવા સંતનું રે મેં તો સરડું લીધું છે એવા સંતનું રે હે ભજન કરતા શીખવાડ્યા ભગવાન ના રે ભજન કરતા શીખવાડ્યા ભગવાન ના રે મેં તો સરડું લીધું છે એવા સંતનું રે મેં તો સરડું લીધું છે એવા સંતનું રે ओ हैया हिचके नमक मलिका लेजा माणिक के मोती नते दलड़ा ना दोयड़ा मैया नहीं के मखमल गाली सा माणिक के मोती नते दलड़ा ना दोरड़ा हे खाली भगते लो आचल बिठाओ मोरी माँ हैया माँ बाजो हे को हे माँ हैया माँ बाजो हे को તમે જોતો તમે ઝૂલો તમે જોતો તમને જાઓ મોરી માં ભૈયા મામા જોઈ સકો ભૈયા મામા જોઈ સકો જયંબે 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 સુબેટમાં પગ ઉપર પગ ચડાવી સુબેટમાં પગ ઉપર પગ ચડાવી બોલતી નથી ચાલતી નથી કેમ સાણા તારી માતા ભવાની રમવા આવો ને મોરી માં શું અપરાધ થયો છે અમારો મારી આશરો એક તો તમારો શું અપરાધ થયો છે મારો મારી આશરો એક તો તમારો કરી દયા દ્રષ્ટિ પ્રેમ ભરી દૃષ્ટિ કરી દયા દ્રષ્ટિ પ્રેમ ભરી દૃષ્ટિ માફ કરજે અંબિકા અરસુર વાળી શું બેઠીમાં પગ ઉપર પગ ચઢાવી શું બેઠીમાં પગ ઉપર પગ ચઢાવી અરે બોલતી નથી ચાલતી નથી કહેવરી સાણા મારી માતા ભવાની રમવા આવો ને મોરી માં
જીવન ભર હું તો આવું આયા ઓ સાંભળ્યા ગુણલાલ તમારા ગાઓ હે અટવાયો અથડાયો વારે દોડે આવ્યો જો દુનિયાનો દાતાર બનીને કેમ બને તો કઠોર ડાકોરના ઠાકોર એ તારા બંધ દરવાજા દ્વારિકા વાળો
રમવા આય દીવડા જગમગ જગમગ થાય મેલડી મોઢવે રમવા આય દીવડા જગમગ જગમગ થાય હે મેલડી માંડવે રમવા આય દીવડા જગમગ જગમગ થાય મેલડી મોઢવે રમવા આય દીવડા જગમગ જગમગ થાય મેલડી હે મેલડી વીરવલ ગામે આય દીવડા જગમગ જગમગ થાય મેલડી વીરવલ ગામે આય દીવડા જગમગ જગમગ થાય એ હોનાનો ડાકલો ને રૂપાનો ગેડિયો હોનાનો ડાકરો ને રૂપાનો ગેડિયો ઘોટીએ સવારીએ આવજે તું મેલડી ઉઠીએ સવારે આવજે તું મેલડી હે મેલડી હે મેલડી પવન ઝપાટે આય દીવડા જગમગ જગમગ થાય મેલડી પવન ઝપાટે આય દીવડા જગમગ જગમગ થાય હે મેલડી વાંજરા ધામથી આય દીવડા જગમગ જગમગ થાય મેલડી વાંજણા ધામથી આય દીવડા હાલ ભાઈ હાલ હાલ હે રમવા આવે માડી રમવા 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 હે રમવા આવે માડી રમવા આવે આજ મારી મેલડી રમવા આવે રમવા આવે પાણી રમવા આવે આજ મારી મેલડી રમવા આવે એ રમતી આવે માડી રમતી આવે 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 હે રમતી આવે માડી રમતી આવે વીરવલ ગામમાં રમતી આવે રમતી આવે પાણી રમતી આવે વીરવલ ગામે રમતી આવે રમવા દેજો માને રમવા દેજો રમે રમે હે રમવા દેજો માને રમવા દેજો આજ મારી બાવળીને રમવા દેજો રમવા દેજો માને રમવા દેજો આજ મારી મેલડીને રમવા દેજો એ ખમ્મા કેજો માને ખમ્મા કેજો મામાની ખમા એ ખમ્મા કેજો માને ખમ્મા કેજો મેલડી માતને ખમ્મા કેજો ખમા કેજો માને ખમા કેજો મેલડી માડીને ખમા કેજો એ ડાકલો વગાડ તારું ડાકલો વગાડ તારું ડાકલો 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 એ ડાકલો વગાડ તારું જાગરિયા ડકના ડકારે મેલડી રમે ડાકલો વગાડ તારું જાગરિયા ડકના ડકારે મેલડી રમે એ હોળ હો ડાકલા વાગે મારી મેલડી રમવા આવે મા ખોડલ રમવા આવે મા અંબા રમવા આવે હવે હવે ડાકલા વાગે મારી મેલડી રમવા આવે મારી ઘોડિયાર રમવા આવે મારી અંબા રમવા આવે એ વીરવલ ધામમાં આવે આવે હે વીરવલ ધામે આવે આવે આજ મારી મેલડી રમવા આવે વીરવલ ધામે રમવા આવે આજ મારી મેલડી રમવા આવે હે રમવા દેજો માને રમવા 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 દેજો માને રમવા દેજો આજ મારી મેલડીને રમવા દેજો રમવા દેજો માને રમવા દેજો આજ મારી મેલડીને રમવા દેજો
લીલીના ઘેરમાં ઘેલી ગુજરાતમાં જીના પર બોલે મારી મેલડી ના રાજમાં લીલીના ઘેરમાં ઘેલી ગુજરાતમાં જીના પર બોલે મારી મેલડીના રાજા એ લીલીના ઘેરમાં વીરવલ ધામમાં જીના પર બોલે મારા દિત્ય બાપાના રાજમાં વીરવલ ગામમાં જીના પર બોલે મારા દિત્યા રાજા એ આંબોડાની ડાળ્યો માતાજી તમે રંગે રમો યાદ રમો કંકુડાની ધારા નાડી તમે રંગે રમો આનંદે રમો એ આંબોડાની ડાળ્યો માતાજી તમે રંગે રમો યાદ રમો લીલીના ઘેરમાં ઘેલી ગુજરાતમાં જીના પર બોલે મારી મેલડી ના રાજમાં લીલીના ઘેરમાં ઘેલી ગુજરાતમાં જીના પર બોલે મારી મેલડીના રાજા એ મારા ઓ ગમણા રથ જોડ્યા કે રમણા રમજો રે માં એ કોઈ માતા આવે રે રમણા રમજો રે માં આ અંબે માતા આવે કે રમણા રમજો રે માં એ લીલીના ઘેરમાં ઘેલી ગુજરાતમાં જીના પર બોલે મારી મેલડી ના રાજમાં અંબે માં ગરબે ઘૂમે છે એ બહુચર માં ગરબે ઘૂમે છે ઘૂમે છે સજ્જની સંગમાં અંબે માં ગરબે ઘૂમે છે ઘૂમે છે સૈયરની સંગમાં અંબે માં ગરબે ઘૂમે છે એ અંબે માડે માડે તું આવો ગરબે રમવા આવો માડી અંબે માડે આવો રે આવો ગરબે રમવા આવો માડી અંબે માં ગરબે ઘૂમે છે એ બહુચર માં ગરબે ઘૂમે છે તાળીઓની સંગમાં આવે અંબે માં ગરબે ઘૂમે છે મારે મેલડી ના માતા ના માતા ના માતા ના મારી માતા ના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય એ મારી મેલડી ના મેલડી ના મેલડી ના મેલડી ના એ મારી મેલડી ના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય મારી માતા ના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનો હારો થાય હા હે મારી માતાની કોઈ દી વાત ન થાય હે બંધ કિસ્મત ના તાળા ખોલી જાય મારી માતાની હે મારી માતા
સૌનો હારો થા રાજા જ્યાં ઉતરે ત્યાં ડંકો જો ગિરિયાનો રાજા જ્યાં ઉતરે ત્યાં ડંકો જો મેળે રે જવાની યુગતી ધામ છે આવ્યા રે આવ્યા નવરાત્રિના દિન જો આવ્યા રે આવ્યા નવરાત્રિના દિન જો જો તમારા જાપજો હે મારી અખંડ તમારા એવા મળે મારી ભરગટ આનો હે રીતિ દે સિદ્ધિ દે અચનવ નિધિ દે સ્મૃતિ દે મા ભવાની મારા દે જ્ઞાન રે ચિત્ત મે ધ્યાન રે હરે વરદાન સંપુરાણી મા દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર આ સંપૂર્ણ કર દાસિયાણી મા સ્વજન કો હિત દે કુટુંબ કો પ્રીત દે જગ મે જીત દે મા ભવાની રે મારી પાર મે જગદંબા રમે આરસુર વાળી અંબા રમે પાર મે જગદંબા રમે આરસુર વાળી અંબા રમે અંબા રમે 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 સદગુરુ દેવ જરા બાપા નમઃ નમઃ હર હર